करुणामयी मेरी महारानी। श्री राज जय राज जय जय राज, 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 श्री राज जय राज जय जय राज। मेरे धनी तुम्हारी साहिबी, तुम अपनी राखो आप। 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 इश्क दीजे मोहे आपनो, मैं दासो करूं मिलाप। इश्क दीजे मोहे आपनो, मैं तासो करूं मिलाप। इश्क दीजे मोहे आपनो, मैं तासो करूं मिलाप। इश्क दीजे मोहे आपनो, मैं तासो करूं मिलाप। श्री राज जय राज जय जय राज, 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 श्री राज जय राज जय जय राज। बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करो सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री बहराज शुभ नाम। श्री तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम।
सखी जीवन हमारा है। श्री महामती करे साथ जी, भया चर्चा का वक्त, अब तुम सुनियो चित दे। लाल आगुआए बैठे न तखत, लाल आगुआए बैठे न तखत। सतगुरु मारो श्री वालो जी, देह तणे पाएला मूल सगाई जाने मारवाला, अखंड सुखड़ा मांगो, अखंड सुखड़ा मांगो। ना जाऊं मैं गुजर की, ना चाहूं किताब खुदाए, ईशक दीजे मोहे आपनो मोहे, याही सो मोदाए मोहे, याही सो मोदाए। बोलो श्री सतगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री बाईजुराज महारानी जू की, श्री छत्रसाल महाराज की, स्वामी श्री लालदास जी महाराज की, श्री परमहंस महाराज की, आचार्य श्री दीनदयाल महाराज की, श्री तीनों पुरी धाम की, श्री समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ, प्रणाम। नित्यो चर्चा सुनात है, मिलके दो भ्रात, दो प्रेम में भीगे रहे, करे मूल निस्बत विख्यात, करे मूल निस्बत विख्यात। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम सुंदर साथ, प्रणाम। આપણે આગળ ધૂન ગાય, સ્તુતિ ગાય, શેના માટે ગાય સુંદર સાચી? શેના માટે ગાય? આપણે રાજજી મહારાજને એવું આહવાન કરીએ કે અમે આના માટે તૈયાર છે, અને ધૂન ગાવાનો એક ઈ છે કે છે ને આમ મન શાંત થાય, કારણ કે આપણે આમાં આ થોડુંક ધીમું થઈ ગયું લે, થોડું બધા હાલો, હા બરાબર. તો આપણે આ બધા માહોલમાંથી, આ બધા એટલે બહારના માહોલમાંથી આવ્યા હોય, તો આમ ભાગદોડમાંથી આવ્યા હોય, તો અહીંયા આવીને આપણે મન શાંત થાય. અહીંયા મન શાંત ને એના માટે ધૂન, એટલે જ્યારે બી ધૂન ચાલુ થાય ને, તો જે સખીઓ સેવામાં હોય એમને સેવા કરવાની બોલ્યા વગર ધીમે ધીમે બોલી શકાય. બાકી જે સખીઓ ફ્રી થઈ ગઈ છે એ બધી આંખો બંધ કરી રાશ્યામાજીના ચરણોમાં ધ્યાન લગાવી અને પ્રેમથી પેલા એ ગાય, પછી આપણે બધાને દોહરાવવાનું. એનાથી શું થાય ખબર છે સાચી? મન શાંત થાય. આમ દોડા દોડામાં, કારણ કે અહીંયા બધા આવતા હોય, કોઈ કોઈ સખ્યો તો કેટલી દૂરથી આવે, કોઈ અહીંથી આવે, તો આપણને એમ જ હોય કે જલ્દી રાજજી મહારાજ પાસે પહોંચવું, જલ્દી મંદિરે પહોંચવું, જલ્દી મંદિરે પહોંચવું.
તો અહીંયા પહોંચીને એક મન શાંત થાય અને રાજી મહારાજને આપણે એક આહવાન કરીએ કે રાજી મહારાજ અમે તૈયાર છીએ, તમે હવે જે અમને પાન કરાવવામાં આવશે અમને એના માટે અમે તૈયાર છીએ, એના માટે આ સ્તુતિ, એના માટે ધૂન હોય. તો જ્યારે બી ધૂન થાય તો જે શક્ય ફ્રી હોય ને આવી રીતના આપણે આ પકડી લેશું. હવે એકદમ આંખો બંધ કરીને ક્યાં ધ્યાન ક્યાં લગાવવાનું સુંદર સાજી? હાસ્યમજીના ચરણોમાં મૂળ મિલાવવાનું. કાલ આપણે શું વિતક જોઈ? સૌથી પહેલા કોની સાક્ષી જોઈતી આપણે? પુરાણ અને પુરાણની અંદર જે સાક્ષીઓ આપી છે આપણા આવ્યા પેલા એ બધી વાતો જોઈ. અને પછી લાલદાસજી મહારાજનો કેમેરો ક્યાં ગયો? ચાકલા મંદિર. ચાકલા મંદિરમાં દેવચંદ્રજી મહારાજ કોઈ સખીઓ આવતા તો કેવા રાજી થઈ જતા, હરખાઈ જતા. અને જે સખીઓ લેવી હોય એના ઉપર તો ઓર ઘોર થઈ જાય, વારી વારી જાય. એમ વિચારે કે આને હું શું કરું? ઈન વ્રત કોણ? આને યાર હું કેવું વ્રત કરું? એમ ટૂંકમાં એને કેવા સુખ આપું? એ બધી વાત બતાવે છે. અને એને એમ થાય છે કે આનો હાથ પકડીને કોણે મોકલા છે? રાજજી મહારાજે. આને અહીંયા આવીને કાંઈ ખબર નથી. એ બધી વાત બતાવે છે. ઈ જ સમયમાં અહીંયા ભત્રીજી કોણ છે? અજભાઈ. કોની ઘરે જાય છે? મેઘભાઈની ઘરે. ઈ ઘર કયું છે? મેળી મંદિર. તો સૌથી પહેલા મેઘભાઈ કોને મોકલે છે? પેલા પદ્માને જવાનું. પદ્મા કોને કહે છે? પેલા ગોવર્ધનભાઈને કહે છે. ગોવર્ધનભાઈ કોને મોકલે છે? પદ્માને. અને એ આવી બધી વાત બતાવે છે. કેવી લીલા થાય છે સુંદરસાજી અત્યારે? રજની. સાક્ષાત કૃષ્ણજી આવીને દીદાર આપે, ત્રણે ટાઈમ જમવા આવે અને જેવું બન્યું હોય ને એવી વાત બતાવે. પછી એમના પછી કોણ જાય છે દીદાર કરવા? ગોવર્ધન ઠાકોર. અને ઈ વાતો હજી અહીંયા છે. વળી પાછું ઈ લીલાને ઊભી રાખીને વળી એક લીલા બને છે, એ આપણને બતાવે. શું લીલા બને? ચુગલખોરની. એક આખી રાત ક્યાં ફર્યા રાખે છે? કુવાની ફરતે. એક ક્યાં નીકળે છે? ધ્રોલમાં. આ લીલાથી આપણને શું બતાવે કે હર હંમેશ રાજજી મહારાજ ના વચનો સાંભળવા જાય છે ને આપણે, તો હર હંમેશ રાજજી મહારાજ આપણી સાથે જ છે. એ આપણને ક્યાંય મૂકતા નથી એકલા. અને પછી વળી પાછી ઓલી લીલામાં લઈ જાય છે. ગોવર્ધનભાઈ જે વાતો સાંભળે છે એ ક્યાં બતાવે છે? ઘરે જઈને. અને આ વાતો સાંભળીને કોને ઈચ્છા થઈ? મેરાજ ઠાકોરને. ઉંમર કેવડી છે ત્યારે? 12 વર્ષ 2 મહિના 4 દિવસ. મારે આવું છે. એ આજ્ઞા લેતા લેતા કેટલો સમય વયો જાય છે? 6 દિવસ. અને જ્યારે પહેલી વાર મિલન થાય છે ત્યારે સુંદરસાજી આ ચોપાઈ યાદ રહે તો યાદ રાખજો. આઈ કે ચરણો લગે તબહી દઈ નીતિ, તત્ક્ષણ હૃદય મેને આઈ બેઠી જાગ્રત. કે જેવા ચરણોમાં આવ્યા ને ત્યારે જ સદગુરુ મહારાજે બધું એમની અંદર ઠાલવી દીધું. અને ઓલી એક લીલા કરીને આપણને બતાવે છે. એક સરસ પ્રશ્ન હતો ગઈકાલે, કોનો તો મને યાદ નથી, કોઈ સાથે પૂછ્યો તો કે ઈ પત્ર સુંદર સાથે જ લખ્યા હતા એમ. હા, એ પત્ર સુંદર સાથે જ લખ્યા હતા. તક ઉનતર પાતિયા હંપી લીખી ધામધની. બીજા વિતકની અંદર છે 69 પત્ર લખ્યા હતા. એ પત્ર કોના કિસ્સામાંથી પડે છે? મેરાજ ઠાકોરના. શેના માટે ખબર? સુંદર સાતજી આપણને સુંદર સાથને વિશ્વાસ અપાવવા માટે. સદગુરુ મહારાજને તો ખબર જ હતી કે એમના પછી કોના દ્વારા લીલા થવાની છે. પણ સુંદર સાથ છે કારણ કે ત્યારે મેરાજ ઠાકોરની ઉંમર કેટલી છે? 12 વર્ષની લગભગ. અને એના કરતા કેટલા મોટા સુંદર સાથ છે. તો એમ નો થાય કે આ બાળક છે. ઈ બધાને વિશ્વાસ આવે એટલા માટે સદગુરુ મહારાજ જ આ લીલા કરે છે. અને જે પ્રશ્ન લખીને પ્રશ્ન આપતા હતા કોને? કૃષ્ણજીને. જે કૃષ્ણજી જમવા આવતા ત્રણેય સમય, પણ ક્યારેય જવાબ આપતા નહોતા. પણ આ બધા પત્ર જ્યારે પડ્યા ને ત્યારે બધા એની અંદર જવાબ મળી ગયા. જે પ્રશ્નના હતા ને એ બધા પ્રશ્નોના જવાબ મળી ગયા. તો આ લીલા થાય છે. અને પછી હવે પહેલી જ મુલાકાતની અંદર બધી વાત કોને જાગૃત કરવાની સુંદરસાજી વાત કરે છે? શાકોંડલ સખી અને સકુમારબાઈને બધી વાત બતાવી દે છે. આગળના જાગણી લીલા કોના દ્વારા થવાની છે બધી વાત. અને પછી એક લીલા થાય છે કે કોલા ખોજીભાઈ હોય છે. શું લઈને નીકળે છે? શાકભાજી વેચવા માટે. ત્યારે સદગુરુ મહારાજની પરાતમનું નામ બતાવે. શું છે? રહીભાઈ. અરે ખોજીભાઈ, તમે શું કરો છો? અહીંયા તમે શાક વેચો છો પણ પરમધામમાં રહીભાઈ છો તમે. આ રીતના એમને બોલાવે છે. ત્યારે
ઇન્દ્રાવતીજી પૂછે છે કે મુસલમાનમાં પણ છે આપણી આત્મા? ત્યારે કહે છે કોઈ કોઈ, અને આ કુરાનની વાતો તારા દ્વારા આ બ્રહ્માંડની અંદર જાહેર થવાની, આવી બધી વાતો બતાવે છે. અને હવે આ બે સખીઓ, કોણ બે સખીઓ છે? ગુણવંતીબાઈ ને શ્રી ઇન્દ્રાવતીજી. અને આ સમયે આ ચુગલખોરના પ્રસંગ પછી કઈ સ્થાપના થાય છે? શેની? શ્રી પાંચ નવતનપુરી ધામની સ્થાપના. એક ગૃહસ્થીની ઘરે મારે હવે રહેવું નથી, એમ સદગુરુ મહારાજ કહે છે. પછી ગાંગજીભાઈના બગીચામાં, જે આજ ગાંગજીભાઈનો બગીચો છે, એ પાંચ નવતનપુરી ધામના નામથી ઓળખાય છે. તો હવે ગોવર્ધનભાઈનું મિલન ત્યાં હતું ચાકલા મંદિરમાં, અને મહેરાજ ઠાકોરનું મિલન અહીંયા ખીજડા મંદિરમાં. આ રીતના ખીજડાના બે વૃક્ષો છે. અને આજે સુંદરસાજી, આજે પણ જામનગરમાં કોઈને પૂછીએ ને બસ સ્ટેશન કે પાંચ નવતનપુરી ધામ જાવ તો કોઈ ઓળખતું ન હોય, પણ ખીજડા મંદિર કહો તો બધા હોય, કારણ કે એ મંદિર ખીજડાના નામથી પ્રખ્યાત છે. તો આ લીલા આપણે બધી કાલે જોઈ હતી. હવે અહીંયા કહે છે કે આ રીતના બંને ભાઈઓ પ્રેમથી સદગુરુ મહારાજની ચર્ચા સાંભળે છે. દિવસે ને દિવસે બેની અંદર એટલો પ્રેમ પ્રગાઢ થતો જાય છે, કારણ કે બે નાતાની વાત થઈ. અહીંયા આ બ્રહ્માંડમાં બે ભાઈઓ છે અને ધામની બે સખીઓ છે. સતત બસ ઈ જ વાતો. ઓલી જે વાતો ઘરે આવીને કરતા ને, હવે રસ્તામાં ચાલીને આવતા હોય તો રસ્તામાં એ જ વાતો, બીજી કોઈ વાત જ નહીં. રાજજી મહારાજની જ વાતો. સુંદર સાથજી, આ રસ કેવો સદગુરુ મહારાજ પીરસતા હશે કે સુંદર સાથને ઈ સમયે બીજું કઈ દેખાતું જ નથી. આખો દિવસ આ નશાની અંદર જ રહે છે. તો આવું ચાલ્યું પેલા થોડોક સમય, પણ એકવાર જ્યારે ચર્ચા સાંભળીને આવતા હોય છે ને સુંદર સાથજી, ત્યારે મોટા ભાઈ કોણ છે? શામળિયા ઠાકોર, એ સ્નાન કરતા હોય છે. અને આ બે બધો કામ ધંધો છોડી દીધો છે, નહીં તો કરતા ગોવર્ધન ઠાકોર, પણ હવે એમાં એટલી રુચિ નથી રહી. કારણ કે રસ શેમાં લાગ્યો સુંદર સાથજી? ચર્ચાની અંદર, વચનોની અંદર, ધામની અંદર, ધામના ધણીની અંદર, આ વ્રજની લીલાઓની અંદર રસ એમાં આવવા માંડ્યો. તો હવે કામ એટલે કે છે શામળિયા ઠાકોર કે तो एक दिन आए घर में बड़ा भाई करत स्नान, कहिया तुम बिगड़े दो भाई, भय काम काज से अजान. એક દિવસ આ રીતના સ્નાન કરતા હોય છે ને, અને બે ભાઈ આવે છે ચર્ચા સાંભળીને, ગોવર્ધન ઠાકોર અને મહેરાજ ઠાકોર. એટલે કહે છે કે તમે બે ભાઈઓ બગડી ગયા છો, એક કામ કરતા નથી. તમે જેમની પાસે ચર્ચા સાંભળવા જાવ છો ને, કારણ કે ત્યારે શામળિયા ઠાકોર કેશવ ઠાકોર હતા ને, ઈ જે જામનગરના રાજા હતા, એમની નીચે વજીરનું કામ કરતા, ઈ રાજ દરબારની અંદર જ કામ કરતા. તો એમના દ્વારા એમના જે છોકરાઓ છે, એમના બાળકો છે, એમને પણ હવે રાજ દરબારની અંદર જ કામ મળે. તો શામળિયા ઠાકોર ત્યાં જ કામ કરે છે રાજ દરબારની અંદર. આ રીતના લખવા કરવાનું છે, જેમ મતુ મહેતા કરતા, એમ દીવાનગીરીનું કામ કરે છે. તો અહીંયા શામળિયા ઠાકોર કામ કરે છે રાજ દરબારની અંદર. તો કે હું રાજા પાસે વાત કરીશ, અને ગાંગજીભાઈ અને દેવચંદ્રજી મહારાજની સોબતથી તમે બે બગડ્યા છો, ઈ બેને જ આ શહેરમાંથી બહાર કાઢી મૂકવા છે. ઈ બે હશે તો તમે સાંભળવા જાશો ને, ઈ બેને જ આ શહેરમાંથી બહાર કાઢી મૂકું તો તમે બે ઓટોમેટિક કામ ધંધે લાગી જશો. સુંદર સાચી બધી લીલા છે જે અહીંયા મારી સાથે ક્યાંક ને ક્યાંક બને છે, બનવાનું છે, બની રહ્યું છે. ઈ જ લીલા બધી બતાવવામાં આવી છે. કાંઈ કહે છે કે તમે બે બગડી ગયા છો કામ ધંધાથી, ઈ બેને કાઢી મૂકીશ ને શહેરમાંથી બહાર, એટલે તમે બે કામ ધંધે લાગી જાઓ. જ્યારે આટલું સાંભળે છે ને કે સદગુરુ મહારાજને બહાર કાઢવાનું કહો છો, તમે મારા સદગુરુ મહારાજ ઉપર આંગળી ચીંધો છો, એટલે શું લઈને દોડે છે પાછળ? લાકડી લઈને, તલવાર લઈને પાછળ દોડે છે. આપણને એમ થાય કે ભાઈની પાસે, પણ અહીંયા એક આ હાઇલાઇટ એવું નથી બતાવતા કે ભાઈ ભાઈનો ઝઘડો છે, ઈ વાત હાઇલાઇટ નથી. અહીંયા હાઇલાઇટ શું કરે ખબર? સુંદર સાચી લાલદાસજી મહારાજ કે એને સદગુરુ મહારાજ પ્રત્યે પ્રેમ કેટલો છે, કે સદગુરુ મહારાજ વિશે કોઈ એક શબ્દ બોલે ને તો એમનાથી સંભળાતું નથી. તો જ્યારે કોઈ મારા ધણી વિશે બોલે ને તો હું સાંભળી કેમ લઉં? અહીંયા મને અહીંયા વાત બતાવે છે કે કેટલી ગરિમા શું છે ને મારા સદગુરુ મહારાજની, ઈ વાત બતાવે છે. અને અહીંયા આપણને જાહેરમાં એમ લઈ કે આ લાઠી લઈને દોડ્યા છે, તલવાર લઈને દોડ્યા છે. કઈ લાઠી છે? અદ્વૈતની લાઠી.
સવારના સ્વરૂપમાં બોલીને અદ્વૈત કી લાઠી હાથ में लेके सब साथ को करूं प्रणाम. એ અદ્વૈતની લાઠી આ વચન રૂપી લાઠી છે. આ તારતમ રૂપી તલવાર લઈને પાછળ દોડ્યા છે. બીજી ઓલી કોઈ લાઠી નથી, ઓલી કોઈ તલવાર નથી. એ આપણને શીખ આપે છે. કોઈ આપણને બતાવે તો એને આ રીતના લાઠી એટલે વચનોથી સમજાવવાના કે તું મારા ધણી વિશે નહીં બોલે. તને જે કઈ વાંધો છે એ મારાથી છે ને, તો મારા વિશે કટુ વચન બોલું સાંભળવા તૈયાર છું. ચાલ ગાળો આપ, હું સાંભળી લઈશ, પણ મારા ધણી વિશે કઈ આડાવડું નહીં બોલે. એમાં એને તારું શું બગાડ્યું છે? આ કહેવાની હિંમત હોવી જોઈએ. જ્યારે કોઈ મારા ધણી વિશે આંગળી ચીંધે છે ત્યારે એટલી કહેવાની, મારા આપણે એની સાથે બાંધવું બોલવું નથી, પણ એટલું તો કહી શકવા જોઈએ કે મારા ધણીએ તારું શું બગાડ્યું છે? જે બગાડ્યું છે મેં તારું બગાડ્યું છે, તો તું મને કે, જે કેવું હોય મને કે, પણ મારા ધણી વિશે એક શબ્દ હું સાંભળી નહીં શકું, એક શબ્દ નહીં. ત્યારે એને રોકવું એ મારી જવાબદારી છે. મારા ધણી વિશે કોઈ બોલે ને ત્યારે આ લીલા મને આ શીખડાવે છે. ત્યારે માતાને એમ થાય છે કે આ લોકો કેવા અંદરો અંદર ઝઘડી રહ્યા છે, ત્યારે માતા છુપાવી દે છે. ગોવર્ધન ઠાકુરને અને મેરઠ ઠાકુરને ગમે એમ કરી અને પોતાનો વાસ્તો આ રીતના સમ આપીને તમે બે અત્યારે કઈ બોલોમાં, અત્યારે આમાં આવી જાવ અંદર, અને ઘરની અંદર છુપાવી દે છે. ઈ નથી જોતા, નહીં તો સુંદર સાજી ઈ સમયમાં મોટા ભાઈનું માન એટલે એક પિતા સમાન માન હોય. પણ મારા સદગુરુ મહારાજ વિશે બોલ્યા છે અને એને બહાર કાઢવાની વાત કરે છે. તમે શું બોલો છો, તમને ખબર છે? ત્યારે માતા અંદર છુપાવી દે છે. સાંજ પડે છે અને કેશવ ઠાકુર આ કામ પતાવી, વજીરનું કામ કરી અને પછી ઘરે આવે છે. ત્યારે ધનભાઈ બધી વાત બતાવે છે કે આજે કેવો પ્રસંગ બન્યો ઘરની અંદર. ત્યારે કેશવ ઠાકુર કહે છે કે મોટા ભાઈને ઈ જ વાંધો છે ને, તમે દેવચંદ્રજી મહારાજને ગાંધીભાઈ પાસે સાંભળવા જાવ છો, તમે બીજી જગ્યાએ સાંભળવા જાઓ. તમે જેમની પાસે સાંભળવા જાઓ છો એ દેવચંદ્રજી મહારાજે પણ કોની પાસે સાંભળવા જતા? કાંજી ભટ્ટ પાસે, શ્યામજીના મંદિરમાં. તો તમે બી ન્યા સાંભળવા જાઓ ને, મોટા ભાઈનું માન રાખી લ્યો તમે. અહીંયા પિતા સુલેહ કરાવે છે બંને ભાઈઓ વચ્ચે, ત્રણેય ભાઈઓ વચ્ચે. ત્યારે ગોવર્ધન ઠાકુર અને મેરઠ ઠાકુર કહે છે ચોક્કસ તમે જેમ કહેશો ને એમ અમે કરવા તૈયાર છે. જો કાનજી ભટ્ટ અમે જે પ્રશ્ન પૂછીએ એનું સમાધાન કરી દઈએ તો અમે એમની પાસે સાંભળવા જશું, અમને કોઈ વાંધો નથી. પણ અમે જે પ્રશ્ન પૂછીએ એમનો જવાબ આપવા જોઈએ. એ મંજૂર છે તમને? પિતા કે મંજૂર છે, કારણ કે એમને થોડી ખબર હોય કે એના બાળકો ક્યાં સાંભળવા જાય છે, શું વાતો સાંભળે છે, કાનજી ભટ્ટ શું ચર્ચા કરે છે, એમને કાંઈ ખબર નથી. અને ઈ વાત જે શરત મૂકે છે મેરઠ ઠાકુર અને ગોવર્ધન ઠાકુર, એ કાનજી ભટ્ટ એક્સેપ્ટ કરી લે, કાંઈ વાંધો નહીં, મને મંજૂર છે આ. ચાલો આ રીતના ત્રણેય મેળી મંદિરથી શ્યામજીના મંદિરમાં નજીક જ થાય, લઈને આવે છે કાનજી ભટ્ટ પાસે. ચરણોમાં પ્રણામ કરે છે અને કહે છે કે આ બાળકો કંઈક પ્રશ્ન પૂછવા માંગે છે, એના પ્રશ્નોનું સમાધાન કરો ને તમે. કાનજી ભટ્ટ કે કાંઈ વાંધો નહીં. એમને પણ ખબર નથી આ લોકો ક્યાં સાંભળવા જાય છે, સદગુરુ મહારાજ પાસે, એટલે કે દેવચંદ્રજી મહારાજ પાસે. ભટ્ટજી કે કાંઈ વાંધો નહીં, બેસો. આસન ઉપર બિરાજમાન કરે છે. કાનજી ભટ્ટ બેસે છે અને પ્રશ્ન પૂછે છે, એક પછી એક પ્રશ્ન મેરઠ ઠાકુર પૂછે, એક પ્રશ્ન ગોવર્ધન ઠાકુર પૂછે. મેરઠ ઠાકુર પૂછે કે કેટલા લોક છે, એટલે અહીંથી કાનજી ભટ્ટ કે 14 લોક છે. પછી ગોવર્ધન ઠાકુર પૂછે કે ભાઈ તત્વ કેટલા છે, તો એ કે 5 તત્વ છે. પછી મેરઠ ઠાકુર પૂછે પ્રલય કેટલા, તો કે 4 પ્રલય. પછી કે ગુણ કેટલા, તો કે 3 ગુણ. બધા પ્રશ્નોનો સરસ જવાબ આપ્યો. હવે વારા ફરતી, કારણ કે જો સુંદર સાજી કોઈને પણ પોતાની જ્યારે વાત બતાવી હોય ને, આ બધા પ્રસંગો મને શું શીખવાડે ખબર છે? જ્યારે કોઈને બી આપણી વાત રજૂ કરવી છે, આપણા સંપ્રદાયની વાત બતાવી છે, તો સીધા કોઈ નહીં આવે. પેલા એની પહોંચ શું છે, એની પહોંચ ક્યાં સુધીની છે, એ ક્યાં જગ્યાએ એનો ઠેરાવ છે, એને એની વાતોથી પેલા બધું આપણે લેવું પડશે અને પછી આપણે આપણી વાત રજૂ કરવી પડશે. જો આ અહીંયા સુધીની બતાવે છે તો અહીંયા શું એને પૂછવાનું. આપણે આ રીતના ચર્ચા કેમ કરવી ને કોઈ યારે, સીધું એમ નહીં બતાવ તમારો ધર્મ નીચો ને અમારો ધર્મ મોટો ને અમારા ધર્મમાં આવું આવે, કોઈ નહીં વિશ્વાસ કરે. કારણ કે કોઈને એનો ધર્મ છોડાવશો ને
તો એ તમને પકડી લે, ઓ માય ગોડમાં બતાવે. જો એને એના ધર્મથી છોડાવ્યા ને તો એ તમને પરમાત્મા કરી પૂજવા મળશે. એક સરસ વાત આની ઉપરથી યાદ આવે. શું કામ આની વાત લીધી? આપણે અહીં ઘણી સાથે એવું કહીએ કે અમને તમારી અંદર રાજ્ય દેખાય. તમારી અંદર સમદ્રષ્ટિ હોવી જરૂરી છે. સમદ્રષ્ટિ, સમભાવ હોવો જરૂરી નથી. ધણી ધણી છે, સુંદર સાથ છે. ધણી સમાન કોઈ નથી આ બ્રહ્માંડની અંદર. ધણી ધણી જ છે. સુંદર સાથની અંદર મારી દ્રષ્ટિ સમાન હોવી જોઈએ. એ બધોય સાથ મારા માટે સરખો. એ ચાહે મુંબઈનો હોય, ચાહે જયપુરનો હોય, ચાહે પન્ના ધામનો હોય, ચાહે રાજકોટનો હોય, ચાહે કોઈ પણ જગ્યાએથી આવ્યો. સમ દ્રષ્ટિ હોવી જરૂરી છે. સમ વ્યવહાર હોવો જરૂરી નથી. ધણી ધણી છે. ધણી સમાન કોઈ નથી આ બ્રહ્માંડની અંદર. સુંદર સાચી કોઈ એટલે કોઈ નહીં. બંગલા દરબારની અંદર જે ન્યાયાધીશ થઈને બેઠા છે ને એના સમાન કોઈ નહીં. જે પુરીની અંદર જે ન્યાય કરવા બેઠા છે, સુંદર સાથનું ધ્યાન રાખવા બેઠા છે ને, ઈ જ ધણી છે, ઈ કાજી છે. સુંદર સાથ ક્યારેય ધણી સમાન બની શકે નહીં, ક્યારેય નહીં. એટલે મારે જ્યારે હું કરું ત્યારે પ્રણવમાં કોઈના ચરણોમાં દંડવત પ્રણામ નહીં. ઈ સાથ ગમે એવો કેમ ન હોય, ધણી મારું શીશ હંમેશા ધણીના ચરણોમાં ઝૂકવું છે. મારો જે અંદરનું આમ એક પ્રેમનું આમ આવેગ આવી જાય, હું આલિંગન કરું તો આલિંગન એક પ્રેમથી મારા ધણીને એમ, જે મારા ધણી છે એ ધણી છે, સાથ છે એ સાથ છે, એની અંદર એક પ્રેમ હોવો જોઈએ. એવું નથી. એટલે તો સવારની સેવા પૂજામાં ગઈ કે સખી આઈ આઈ કે ચરણો में લાગે, એક દૂજી કે આગે આઈ આઈ કે ચરણો में લાગે. તો એ રીતના મારો પ્રેમ છે સાથની અંદર. પણ ધણી જેવો ધણી ધણી છે, રાજ્ય રાજ્ય છે, એ મારા પિયા છે. બસ આ ભાવ લેવાનો. હું આમ એકદમ આવેગમાં આવીને હું એમ સમજી બેવું બસ તું રાજ્ય જ છો ને, તારી અંદર એ રાજ્ય બિરાજમાન છે ને, અને એ રીતના આપણે વ્યવહાર નહીં છે. પ્રેમ છે બધા, એવું નહીં કે આપણે એવું. પ્રેમ અનંત છે સાથની અંદર, અને આપણે અંદરો અંદર પ્રેમ કરવાનો જ. પણ ધણી બધા કરતા આમ ઊંચા, એના સમાન કોઈ નહીં. તો આ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું. સમ દ્રષ્ટિ હોવી જરૂરી છે, પણ સમભાવ સમવ્યવહાર જરૂરી નથી બધા પ્રત્યે. આ પકડી લેવાનું. તો અહીંયા એક પછી એક પ્રશ્ન પૂછે છે, અને સરસ કાનજી ભટ્ટને આવા પ્રશ્ન પૂછે. આ પ્રશ્ન તો ભાગવતમાં છે. તો જોજો આ બે ભાઈઓ, કારણ કે સદગુરુ મહારાજે ભાગવતના વચનોની અંદર જે ગુજગુજ રહસ્યો છે ને એ ખોલીને બતાવતા, તો ઈ ગ્રહણ કર્યા છે. તો હવે બેને ખબર છે કે કાનજી ભટ્ટ કઈ વાત બતાવે છે, ભાગવતની ચર્ચા કરે. તો ભાગવતમાં આ બધી વાત છે. આમ સરસ જવાબ આપે. પૂછે ને ગુણ કેટલા, એટલે એમ કે 3 ગુણ છે, સતોગુણ, રજોગુણ અને તમોગુણ. એટલે મેરા ઠાકોર એમ કે બરાબર. પછી અહીંથી ગોવર્ધન ઠાકોર પૂછે કે તત્વ તમે 5 કીધા, 5 ક્યાં? તો બતાવે કાનજી ભટ્ટ કે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ ને આકાશ. એટલે ગોવર્ધન ઠાકોર કે બરાબર. પછી ઈની પૂછે કે લોક તમે કીધા 14 લોક ક્યાં? ખબર છે એમને, પણ પૂછે ક્યાં? એટલે બતાવે કે ભાઈ આપણી નીચે 7 લોક છે, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ ને પાતાલ. આ 7 લોક આપણી નીચે છે. 8મા માળે આપણે બિરાજમાન છે. મૃત્યુલોક કીધું, એની ઉપર ભૂલોક, પછી ભુવરલોક, સ્વરલોક, જનલોક, તપલોક ને સતલોક. સૌથી ઉપર સતલોક જે વૈકુંઠ બ્રહ્માજીની બ્રહ્મપુરી, પછી વિષ્ણુ ભગવાનની છે પુરી વૈકુંઠ, અને શિવજીની શિવપુરી. એ 3 પુરીઓ છે સતલોકની અંદર. આ બધાની વાત બતાવે, કારણ કે વાતમાં પ્રશ્ન પૂછો છે ને એટલા માટે બધી વાત બતાવી. પછી મેરા ઠાકોર પૂછે પ્રલય કેટલા? તો કે નિત્ય, નૈમિતિક, પ્રાકૃતિક ને મહાપ્રલય. એટલે કે બરાબર. પછી એમાં પ્રલયમાં આમાં ઊંડાણમાં જરાક પૂછ્યું એ પ્રલય કેવી રીતના થાય છે, એ ક્યાં પ્રલય? તો કે નિત્ય પ્રલય દરરોજ કોકનું જન્મ મૃત્યુ નિશ્ચિત છે, તો એ મૃત્યુ થાય પ્રલય, એ નિત્ય પ્રલય. નિત્ય. પછી નૈમિતિક. નૈમિતિક પ્રલયમાં 10 માળ સુધી, 10મો માળ કયો છે? સ્વર્ગલોક. સ્વર્ગલોક સુધીનું બધુંય નાશ પામે. પછીનો પ્રલય પ્રાકૃતિક પ્રલયની અંદર જે 7 શૂન્ય કીધા છે ત્યાં સુધીની મોત અથવા અંધેરી પાલ, ત્યાં સુધીનો બધોય પ્રલય થઈ જાય. અને પછી મહાપ્રલયની અંદર જે આ ઈંડ છે, ઈંડ એવા અનેક ઈંડો તરી રહ્યા છે મોહ સાગરની અંદર. એ બધા ઈંડા સહિત બધા બ્રહ્માંડ સમેટાઈ જાય
એને કીધો મહાપ્રલય. આ શું કામ ડિટેલમાં પૂછે છે? કારણ કે આગળનો પ્રશ્ન કરશે. તો પછી પ્રશ્ન પૂછે છે ગોવર્ધન ઠાકુર, મેરઠ ઠાકુર, કે તમે કહો છો મહાપ્રલયની અંદર આ બધું નાશ પામે, તો પરમાત્મા ક્યાં રહી? તો કે પરમાત્મા ક્ષીર સમુદ્રના કિનારે એક અક્ષય વટ, અક્ષય નામનો એક વડલો છે, એના પાંદડા ઉપર અંગૂઠા જેટલું સ્વરૂપ ધારણ કરી અને પરમાત્મા રહે. એટલે ગોવર્ધન ઠાકુર કે બરાબર. પછી મેરઠ ઠાકુર પાછો બીજો પ્રશ્ન ઉઠાવે કે તમે એમ કીધું કે 3 ગુણ છે, ચોથો ગુણ નથી, પછી 5 તત્વ છે, છઠ્ઠું તત્વ નથી, 14 લોક છે, 15મો લોક નથી, અને આ બધી વસ્તુ મહાપ્રલયની અંદર તો નાશ થઈ જવાનું છે, તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રીએ કઈ જગ્યાએ? તો ભટ્ટજીની શુદ્ધ બુદ્ધ હોય. અને હું જવાબ આપું? પછી કે છે આ જવાબ સાક્ષાત બ્રહ્માજી આવે ને તો પણ આપી શકે નહીં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અને આ બધું કોણ જોઈ રહ્યું છે? કેશવ ઠાકોર બેઠા બેઠા જોઈ રહ્યા છે કે મારા બાળકો આટલા નાના અને આટલા મોટા. નામ હતું કાનજી ભટ્ટનું, સુંદરસાજી. હાલાર દેશની અંદર એમનું નામ આવતું ભાગવતની અંદર. અને ઈ જ્યારે એમ કહી દે કે હું તો શું સાક્ષાત બ્રહ્માજી આવે ને બ્રહ્મપુરીમાંથી અહીંયા, તો પણ આ બાળકો જે પ્રશ્ન પૂછી રહ્યા છે એનો જવાબ આપી શકે નહીં. અને આ જોઈ અને કેશવ ઠાકોરની અંદર હરખ સમાતો નથી કે મારા બાળકો તો જો કેવા પ્રશ્ન પૂછે છે કે કાનજી ભટ્ટને ખબર નથી. અને પછી આમ હરખાતા હરખાતા આવે છે ઘરે અને સામળિયા ઠાકુરને બધી વાત બતાવે છે કે આ જેવી તેવી જગ્યાએ સત્સંગ સાંભળવા જતા નથી. તો આપણી પહેચાન પણ સુંદર સાજી આ ઘરના પરિવારોને થાશે, સમય લાગશે, વાર લાગશે. અને જ્યારે પહેચાન થઈ જાય ને કે આ જે ધન લેવા જાય છે ને એ જેવું તેવું ધન નથી, પછી તમને રોકશે નહીં. પણ એના માટે શું ધારણ કરવું પડશે? ધીરજ. સદગુરુ મહારાજનું આ સ્વરૂપ છે, મહામતી શ્રી પ્રાણનાથજીનું સ્વરૂપ છે. એ સ્વરૂપ કેવું છે સુંદરસાજી? હાથી જેવી મદમસ્ત ચાલ છે કે જ્યારે આમ હાલતા હોય ને, આમ ડોલતા હોય ત્યારે આમ બહુ સરસ લાગે. એકદમ આમ માધુર્યથી ભરેલું છે, એકદમ શીતળતા છે, એકદમ એની મોજમાં સ્વરૂપ ચાલી રહ્યું છે. અને આવો જ હાથી હોય, હાથી જેવું જ આ સ્વરૂપ મદમસ્ત ચાલ છે. પણ ઈ જ હાથીની તાકાત આપણે જ્યારે હાલતો હોય ત્યારે ખબર ન પડે, પણ જ્યારે ઈ જ હાથીને જંજીરોની અંદર બાંધવામાં આવે તો, સાંકળની અંદર બાંધવામાં આવે તો, ત્યારે ઈ સાંકળને આ દિવાલમાં બાંધી હોય ને, ઈ દિવાલ સહિત સાંકળને ઉખેડી નાખે, કારણ ઈ સાંકળને તોડી નાખે. એટલી તાકાત હાથીની અંદર હોય. પણ ઈ ખબર ક્યારે પડે? જ્યારે એને બાંધવામાં આવે ત્યારે. તો આ બંને સ્વરૂપ પણ આવા જ છે. સદગુરુ મહારાજ, મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ આમ જોઈ તો એકદમ કોમળ, એકદમ નરમાઈશથી ભરેલું સ્વરૂપ છે. પણ જ્યારે પરિવારના સંબંધો, મોહના સંબંધો, સંસાર જ્યારે એને બાંધે છે ને, ત્યારે એમ થાય છે કે આ સંસાર કોણે બનાવ્યો? આ સંસાર શું કામ મને બાંધે છે? ત્યારે એને કોઈ સંબંધ દેખાતા રે મૂર્ખો મેં મરને કા નહીં. આ સામળિયા ઠાકુરને લઈને મારવા જાય છે, આ જંજીરોની અંદર જ્યારે એને બાંધવામાં આવે ને, ત્યારે એનું સ્વરૂપ પ્રગટ થાય છે. એ સ્વરૂપ જેવું તેવું જ્યારે ચાલતું હોય ત્યારે ખબર ન પડે કે આની અંદર આટલું આમ છે ભરેલું છે. આ હાથીની ચાલથી આપણે જોવાનું આ સ્વરૂપ આવા છે, દેખાતા એકદમ કોમળ નરમાઈશ વાળા લાગે. પણ જ્યારે સંસારના સંબંધો, સંસાર જ્યારે એને બાંધવાની કોશિશ કરે છે ને સુંદરસાજી, ત્યારે એનું બળ બતાવે છે. તો અહીંયા લીલા થઈ અને એની વચ્ચે વાત બતાવે છે કેશવ ઠાકુર કે હવે તમારે આ બેને રોકવાના નથી. ઘરમાં બધાને કહી દીધું, આ બેને જે કરવું હોય ને એને કરવા દેજો. આ બેને કોઈ રોકતા, આ બેને હરખમાતો નથી. ગોવર્ધન ઠાકોરને મેરઠ ઠાકોર કે ભાઈ જોતું તું અને વૈદ્ય ખાવાનું કીધું, માંદા પડ્યા હોય અને જે ભાવતું હોય ને વૈદ્ય ખાવાનું કે ડોક્ટર કે ભાઈ તમે સરસ મજાના ગરમા ગરમ ભજીયા બનાવીને ખાજો, અને ઈ ભાવતા હોય તો કેવો મેળ પડે. અહીંયા ઈ જ થયું. આ બેને ચર્ચાની અંદર એટલો આનંદ આવતો, ચર્ચા સિવાય કઈ. અને સુંદરસાજી મોટામાં મોટો ફાયદો શું ખબર છે? અહીંયા મોટા મોટું અસર શું કરે છે? ચર્ચા સાંભળે છે અને બે ચર્ચાની ખૂબ જરૂરી છે.
એટલા માટે તો આપણે વાત લઈ કે કોઈ પતિ પત્નીના સ્વરૂપમાં હોય, કોઈ મમ્મી ને દીકરીના રૂપમાં હોય, મમ્મી ને દીકરાના રૂપમાં હોય, કોઈ સંબંધ હોય, અથવા સખી સખીને પકડવાની, જેની યાર મારે વધારે બનતું, એની હારે આ સૌર ખૂબ જરૂરી છે. ખૂબ એટલે ખૂબ. આ ખાલી સાંભળી છે, સાંભળવું યાદ નહીં રહે. આપણે વ્રજની લીલાઓનું કેટલું રસપાન કર્યું, લગભગ 2-3 દિવસ સુધી વ્રજને રાસનું રસપાન કર્યું. પણ અત્યારે આપણે યાદ કરવા બેસીએ તો સુંદર સાચી એમ કહી અહીંયા કોઈને બી, અથવા એમના મંત્રો અંદર વાત કરવાનું હોય કે ચાલો શું વ્રજની વાતો બતાવી કે આપણને ધણીજીએ 5 મિનિટનું બોલી શકીએ. કેટલી મિનિટ સુંદર સાચી? 5 મિનિટ. શું કામ? એમની ચર્ચાની પાછે યાદ કરવામાં આવી, અને યાદ કરવામાં આવી નથી ને એટલે રસ અંદર રહ્યો નથી, ઢોળાઈ ગયો. જ્યાં સુધી આ રસ અંદર નહીં રહે ને ત્યાં સુધી વચનો અસર નહીં કરે. આપણે દવા પી અને દવા ઉલટી થઈને બહાર જ નીકળી જાય, બાટલો ચડાવી તો આ રીતના બહાર નીકળી જતો હોય, તો ઈ ડોક્ટર એમ કે જ્યાં સુધી દવા શરીરમાં રહેશે નહીં ત્યાં સુધી ગણ કરશે. તો આ વચનો જ્યાં સુધી સુંદર સાચી અંદર પડ્યા નહીં રહે ને ત્યાં સુધી ઈ રહેણીમાં આવશે નહીં, ઈ ચાલમાં નહીં આવે. નહીં તો આપણને એમ થાય કે કેટલાય સમયથી લઈ જ છીએ, આજે 25-25 વર્ષ, 30-30 વર્ષ, કોઈને 50-50 વર્ષ થઈ ગયા. ચલો, તો આપણને એક પ્રશ્ન થાય કે હજી કેમ જેવી જોઈ એવી ચાલ નથી આવતી. એ આપણને અહીંયા બતાવે છે. આ જરૂરી છે. ચર્ચા સાંભળી છે પણ એનું આ રીતના અર્ચા થવી જરૂરી છે, ખૂબ જરૂરી, ખાલી જરૂરી નહીં. અને આ બંને ભાઈઓ સુંદર સાચી ક્યારે મિલન થાય છે? બંને સ્વરૂપનું મિલન ક્યારે છે? વિક્રમ સંવત 1687 માં માગસર સુધીનો આ બંને સ્વરૂપનું મિલન છે. ત્યારથી લઈ અને 13 વર્ષ લગભગ 12-13 વર્ષ બંને ભાઈઓ સાથે આ સતત લીલા થાય. હવે ઈ લીલા સુંદર સાચી આપણને ખાલી વધીને 2 કે 5 ચોપાઈ, વધીને 10 ચોપાઈમાં આપણને કહી દીધી. તો આ 13 વર્ષમાં આ બંને ભાઈઓ વચ્ચે આટલી જ વાતો થઈ હશે, અનંત વાતો. श्री महामति कहे साथ जी जिन पर हुआ म्याराज, सो खासल खास उमत है तन मार डारत हक काज. આ ખાસલ ખાસ ઉમત છે. કોણ? જે રાજી મહારાજના નામ ઉપર પોતાની તનની કુરબાની આપી દે ને ઈ સખ્યો. આ સાથ ઈ કરી રહ્યા છે. આગળની ચોપાઈમાં બતાવે છે કે 13 વર્ષ બંને ભાઈઓ ભેગા રહે છે, એટલે આ વાતો થાય છે. પછી 24 વર્ષ ટોટલ, વિક્રમ સંવત 1675 થી લઈ 24 વર્ષ 10 મહિના અને 5 દિવસના જ્યારે મહેરાજ ઠાકુર થાય છે ને ત્યારે સુંદર સાચી ગોવર્ધન ઠાકુર આ એમની તનની લીલા પૂરી કરે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. એમનું ધામ ગમન થાય છે. સતત 13 વર્ષ સુધી બંને ભાઈઓ વચ્ચે આ લીલાનો ધોધ વહ્યો, આ ચર્ચાની અર્ચા થઈ. પણ પછી એક તનની લીલા પૂરી થઈ તો એમની વચ્ચેથી ચાલ્યા જાય છે. તો હવે આગળ શું આપણને લીલા બતાવે છે કે હવે કેવી સ્થિતિ થાય છે. અત્યારે આપણે ક્યાં છીએ સુંદર સાચી? અત્યારે વિતકની અંદર ક્યાં છીએ? નવતનપુરી ધામ, મેડી મંદિર થી આ રીતના નવતનપુરી ધામ, એની વચ્ચેની બધી લીલાઓ ચાલી. આ જોતું રહેવાનું, આપણે ન્યા પહોંચવાનું છે લીલાની અંદર. ખાલી આપણે સાંભળી અને ઈ વચનો પકડી ઈ લીલામાં પ્રવેશ કરવાની કોશિશ કરવાની, કે જોઈએ એક મારી કેવું છે સુંદર સાચી. આપણે ચર્ચની શીખતા હોય, આ સુંદર સાથ ખૂબ શીખેલો છે. તો ચર્ચની 2 રીતના સુંદર સાથ યાદ રાખતું હોય. એક કેવી રીતના, જેવું પટમાં પિક્ચર છે ને એવું પિક્ચરને યાદ રાખી લીધું હોય. કોઈ કે રસોઈની આવેલા કહી દે કે 23 મંદિર લાવી, 23 મંદિર ફોડી, 92 મંદિરની પરી ફટાફટ બોલી જાય. પણ એ ચિત્ર કેવું દેખાતું હોય સુંદર સાચી? પટનું. ઈ એક છે. પણ સૌથી બેસ્ટ રીત કઈ ખબર? એ 23 મંદિરની રસોઈની હવેલી હું મારી રીતે ઊભી કરું. જે આ પટમાં બતાવવામાં આવ્યું એવી છે રસોઈની હવેલી. એ સુંદર સાથે ખૂબ મહેનત કરી. જેણે આ પટ બનાવ્યા છે એ બધા સુંદર સાથના કોટાન કોટ શુક્રાણા, એમનો ખૂબ ખૂબ આભાર. પણ એમને કાંઈક અદ્વૈત લીલા છે, શબ્દાતીત લીલાને શબ્દમાં આ પિક્ચર બનાવીને કોશિશ કરી. પણ ધામ છે એ તો આખું અનેરું છે.
આપણે પોતાની રીતે એક છબી બનાવવાની. ધામ દરવાજો કે એટલે ધામ દરવાજો જોવાનો કે બે મંદિરનો આમ લાંબો કરી લઈ 200 ફૂટ સુંદર સાજી, એ કઈ નાની જગ્યા નો થઈ. 200 હાથ આમ અને આમ 200 ફૂટ ઊંચો, એ ખૂબ વિશાળ છે. તો ઈ ચર્ચની શીખતા શીખતા મારા મન મસ્તિષ્કની અંદર એક પિક્ચર બનાવવાનું, પટનો સહારો લેવાનો અને મારું પોતાનું એક પિક્ચર બનાવવાનું. આવી રીતના ધામ દરવાજો બન્યો, આવી રીતના એના 2 કમાડ બન્યા, આવી રીતના અંદર જાવ એટલે એક ગલી પાર કરીને 28 સ્તંભનો ચોક આવે, આવી રીતના ત્યાંથી એક ગલી પાર કરો એટલે રસોઈની હવેલીની મને શોભા દેખાય. આ મારી અંદર એક પિક્ચર બનવું જોઈએ અને ઈ પિક્ચર બનશે ને ક્યારેય નહીં ભૂલાય. સુંદર સાચી માપ ભલે ભૂલાઈ જાય, માપ યાદ એ નોરી કાંઈ વાંધો નહીં, આપણે આગળ વાત થઈ હતી ને, પણ આપણા અંદર જે પિક્ચર બનેલું હોય છે ને, જે આપણું પોતાનું બનાવેલું, એ આજીવન નહીં ભૂલે. આપણને કોઈ પણ કહેશે કે ધામ દરવાજો કયો એટલે આપણે તરત આંખો બંધ કરી અથવા ખુલ્લી આંખે એમને બોલી શકશે કે આવો આવો છે. આમાં આડી ઊભી કિનાર છે, દર્પણ રંગનો દરવાજો છે, લીલા રંગની એમાં કિનાર છે, સેંદુરી રંગની. એ શું કામ? આપણે આપણી અંદર એક પિક્ચર બનાવ્યું છે એટલે. તો બધાએ પોતાની રીતે એક પિક્ચર બનાવવાનું. એવી જ રીતના આમાં લીલાની અંદર પ્રવેશ કરવાની કોશિશ કરવાની. આવું આવું કંઈક છે, આવા મારા મેરાજ ઠાકોર છે, આવા મારા ગોવર્ધન ઠાકોર છે, આવા મારા સદગુરુ મહારાજ છે. એ ચાહે પછી આ છબીનો સહારો લેવાનો છે. ત્યારે કોઈ ચિત્રકારી નહોતી, તો આ સ્વરૂપ એક આપણે એવું કહી ન શકીએ કે આવું જ સ્વરૂપ હશે કે આવું જ સ્વરૂપ છે. મેરા ઠાકુર આવા જ દેખાતા હશે એવું ન કહી શકીએ આપણે, કારણ કે એક સહારો લીધો છે. તો એ સહારાથી મારા અંદર એક પિક્ચર બનવું છે ને લીલામાં મારે પ્રવેશ કરવાનો કે ત્યારે નવતનપુરી ધામ કંઈક આવું, ત્યારે ગામજીભાઈનું ઘર કંઈક આવું હશે. આવું કરતા કરતા રાજજી મહારાજા વ્યવહારિકમાંથી ક્યારે વાસ્તવિક લીલામાં પહોંચાડી દે ની ખબર નહીં પડે. આ મારો પ્રયાસ છે. રાજજી મહારાજ મારો પ્રયાસ જ જોવે છે, એ મારો ઇન્ટેન્સ જોવે છે હંમેશને માટે કે આ કેટલી ઈચ્છા કરે છે આ બધું જોવાની. ઈચ્છા કરશી ને એ કરતા કરતા આપણને વાસ્તવિકમાં પહોંચાડી દે કે જો ખરેખર આવી રીતના ત્યારે હતું નવતનપુરી ધામ. આવા તારા સદગુરુ મહારાજ છે, આવા તારા પ્રાણનાથજી મહારાજ છે. ધણિયામાં હાથ પકડીને લઈ જાય એની લીલામાં દર્શન કરાવશે. સુંદર સાતજી આગળના પરમહંસોએ સખીઓએ આની અંદર જે બધા પહોંચ્યા છે ને એ આ રીતના પહોંચ્યા છે. એને કોશિશ કરી છે, પેલા બળ કર્યું છે. લાલદાસજી મહારાજ શું પહેલી વારમાં પહોંચી ગયા છે ને કીધું છે કે હોજકોસર આ તળાવ છે એની પાલ પોલી છે. એને કોશિશ કરી છે, એને વ્યવહારિક લીલા કરી છે. વ્યવહારિક લીલાને એના મન મસ્તિષ્કની અંદર એક બનાવવાની કોશિશ કરી. અને રાજજી મહારાજ આપણી કોશિશ જોવે છે. કીડી હોય કીડી સુંદર સાતજી, જ્યારે ઉપર નો ચડી વખતે 10 વખત ચડે 10 વખત પડે, પણ 11મી વખત પહોંચે છે એની મંજિલ સુધી. તો મારું લક્ષ્ય સ્ટ્રોંગ થઈ ગયું ને રાજજી મહારાજને મેળવવાનું, તો 10 વખત મને નહીં દેખાય, 10 વખત હું કોશિશ તો કરું, 11મી વખત હાથ પકડીને પહોંચાડવા વાળા ઈ છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. બસ મારે કોશિશ કરતા રહેવાનું છે. તો અહીંયા આ બંને ભાઈઓ વચ્ચે આ રીતના વિયોગ લીલા થાય છે કે હું કોની સાથે વાત કરીશ. જેમની સાથે હું વાત કરતો ચર્ચા કરતો ઈ હવે તન વયું ગયું. અને આગળ વાત બતાવે છે 13 बरस मायामीने था ऊपर लौकिक बोझ, श्री राज तरफ रहत है रमे बीच कोसर होज. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હોજ કોસર ની વાત છે ની ચોપાઈ આવી જય. 13 વર્ષ માયામીને થા ઉપર લૌકિક બોજ. કોની ઉપર લૌકિક બોજ હતો? શ્રી મેરા ઠાકોર ઉપર. આ આખી છે ને આમ આપણે સાલ શું કામ લઈશું દોસ્તાજી, આપણને એક આમ હાઇલાઇટ થાય, ક્લિયર થાય એના માટે કે 1675 માં એમનો જન્મ છે, પ્રાગટ્ય છે. 1687 માં મિલન, એટલે 12 વર્ષ થયા ત્યાંથી 2 મહિના ને 10 દિવસ એનું મિલન છે. પછી 13 વર્ષ સુધી ઈ પિતાની સાથે વજીર પદનું કામ કરે છે. ભાઈઓ સાથે વજીર, જ્યારે આ રીતના સામળિયા ઠાકોર સાથે થયું ને સુદર્શાજી, ત્યારે જ એને વજીર પદ સંભાળી લીધું હતું. ત્યારે જ સંભાળી લેશે કે હાલો મોટા ભાઈ કહે છે તો હું થોડુંક માયાનું કામ કરું, એમાં કઈ વાંધો નથી. સુંદરસાજી આપણને કહેવાનો મોકો ન મળે ને એટલા માટે આ બે સ્વરૂપ આપણને લીલા કરીને બતાવે છે. પહેલું સ્વરૂપ સદગુરુ મહારાજનું ગૃહસ્થી માર્યા, ભલે માયાનું કામ નથી કર્યું પણ બાળકોય છે ને એમને બિહારીજી જમનાભાઈ. અને આ સ્વરૂપ છે
ભલે બાળકો નથી તો માયાનું કામ કરીને બતાવ્યું કે માયાનું કામ કરતા કરતા પણ ધણી પ્રાપ્ત થાય. આપણી પાસે ફરિયાદનો મોકો છે જ નહીં કે તમારા માટે હેલું અમારા માટે અઘરું, અમે અહીંયા મુંબઈમાં અમે અહીંયા આમાં. મોકો છે જ નહીં સુંદર સાહેબજી આપણી પાસે કહેવાનો કે તમારા માટે હેલું અમારાથી નો થઈ શકે. એમના સમયમાં એમણે કરીને બતાવ્યું છે. આપણે મૂલ મિલામાં જ્યારે જાગૃત થાય ત્યારે પછી એવી ફરિયાદ કરવા નહીં રહી તમે હું કામ અમને મુંબઈમાં મૂક્યા, હું કામ અમને રાજકોટમાં મૂક્યા હતા. તમારે એમને કોઈ ગામડા મૂકવા જતા તો તમે ખેતી કામ કરતા કરતા અમને તમને યાદ કરે. ઈ મોકો નથી આપણી પાસે. તરત જ આ દાખલા આપશે સામે, તરત જ દાખલા આપશે. કતણ જો દ્રષ્ટાંતમાં બતાવે ને કે ફારી આમ રૂઈ હાથમાં નો લીધો, અમુકે તો પૂની હાથમાં નો લીધી. કતણ જો દ્રષ્ટાંતમાં સરસ બતાવે. કોઈ શેર કાઢ્યું, કોઈ સવા શેર કાઢ્યું, કોઈ આમ સતત એનો ચરખો ચલાવ્યા જ કરે, આ શરીર રૂપી ચરખો ચલાવ્યા જ કરે. રાત દિવસ ઉજાગરા કરીને લાવે, રાત દિવસ આ વચનો લેવા માટે દોડે, આ વચનોનું રસપાન કરવા માટે દોડી રહી છે. તો અહીંયા આ સ્વરૂપ ઈ જ લીલા કરીને બતાવે છે કે કાલ સવારે તમે એમ નો કહેતા કે નો થઈ શકે, થઈ શકે. નો થઈ શકે ને ઈ સુંદર સાજી આવીને સામે બેસજો. સમય કાઢવાની હું બતાવીશ કઈ રીતના સમય નીકળે. આપણે સમય કાઢવો નથી સુંદર સાજી. બાકી આપણી પાસે સમય જ સમય છે. જેમ કે મારી પાસે સમય નથી, એમની પાસે પુષ્કળ સમય હોય, એમની પાસે ખરેખર પુષ્કળ સમય હોય. બસ એ સમયનો ઉપયોગ મારે કેવી રીતના કરવો ને. આપણે એમ કઈ અહીંયા મારે બધે દૂર દૂર જવું પડે તો રસ્તામાં ટ્રેનમાં જે કલાક દોઢ કલાક છે ને આંખો બંધ કરીને મને કોઈ હળી કરવાના, કારણ કે બધે અજાણ્યા જ છે. કોણ આપણી ભેગું છે? ભલે ધક્કા મૂકી છે, આપણે ધક્કા મૂકીમાં વિચાર કરી કે મારે તો આટલું જ હાલવું છે, મારા ધણી તો ઉગાડા પગે મારા માટે આવેલા છે. જ્યારે એક કલાક દોઢ કલાકમાં કેમ આવી જશે ને આપણું જે ધંધાની જગ્યા ઓફિસની જગ્યા ખબર નહીં પડે. વળી પાછો રિટર્નમાં કલાક દોઢ કલાક આપણને સમય મળે છે. કામ કરતા કરતા 10 મિનિટ 15 મિનિટનો અલાર્મ મૂકીને યાદ કરી લે કે રાજી મહારાજ તમારા છોકરા કે 15 મિનિટે તમે મને યાદ કરી એટલે હું તમને યાદ કરી દઈશ. આ રીતના સમય સુંદર સાજી આપણે જ કાઢવો પડશે. આપણે જ. કોઈ તથાસ્તુ વાળું નથી થવાનું આપણાથી. કોઈ તથાસ્તુ નહીં થાય. અને આપણા માટે કોઈ હવે બીજું આનાથી હેલું હવે આપણને મળવાનું નથી. આ સૌથી હેલું છે, સૌથી હેલામ હેલો રસ્તો છે આ મેળો હે. આનાથી હેલો રાજી મહારાજને પ્રાપ્ત કરવાનો નહીં મળે ક્યારેય. અને આવો સરસ સાથ મેળો છે, આટલો સરસ મજાનો. એનો ટેકો મળશે ને, અહીંયા ઉપર ચડવું છે તો એમને ઉપર ઠેકડો મારી ન ચડે, પણ જો કોઈ સાથ જરાક આમ ટેકો મારી લે, જરાક ટીંગાડી દે, ત્યારે રાજી મહારાજની શોભા કરવી છે ને તો એ ટેકો મળશે તો તરત આપણે કરી શકીએ. એવો સાથ મળ્યો છે આપણને અહીંયા ગુરુજીની કૃપાથી. તો એમ થાય આ જન્મમાં પાર ઉતરી જાય, હવે બીજો જન્મ લેવો નથી. ક્યાં સુધી આ બધું જોયા કરશે? તો અહીંયા 13 વર્ષ કે છે કે માયાનો બોજ હતો, પણ ઈ બોજની અંદર સતત રમતા કેમ? શ્રી રાજ તરફ રહતે રમે બીજ કૌશર બોજ. સતત એનું રટણ, સતત એનું ધ્યાન ક્યાં હતું સુંદર સાજી? રાજજી મહારાજના ચરણોમાં. આપણા માટે સૌથી હેલું રાજશ્યામાજી, રાજશ્યામાજી, રાજશ્યામાજી. આપણે સહજમાં ગાયેલી સેવા પૂજામાં કે શ્વાસ શ્વાસ નિત નામ જપો, વૃથા શ્વાસ મત ખોય. પણ આ ગાય લઈ પણ એની ઉપર આપણે વિચાર. આપણને સેવા પૂજા કરવી ગમે. સુંદર સાચી સવારની સેવા પૂજા છે એ પરમધામની ચેતવણી કરાવે છે, સાંજની સેવા પૂજા મારા ધણીનું આ બ્રહ્માંડમાં સ્વરૂપ કેવું છે, એને કેવી રીતના આ બ્રહ્માંડની અંદર પ્રાપ્ત કરી શકાય ને એ બધી. હવે તમે ગોરી છે, ગોરી આરતી હોય, પછી સંધ્યા સુમિરન છે, એ બધામાં જોજો. હવે એ બધાની અંદર આ બ્રહ્માંડમાંથી કેવી રીતના પાર ઉતરવું, કેવી રીતના ધણીને પ્રાપ્ત કરવા ને એ બધી સેવા પૂજામાં છે. પરમહંસોની આ વાતો છે, આ એમણે લખેલી વાતો છે પરમહંસો. તો આ સેવા પૂજાને મારે આવી રીતના લેવાની છે. આપણે એમ કઈ આપણા 5 વિષય છે, અરે સેવા પૂજાથી પણ રાજજી મહારાજ પ્રાપ્ત કરી શકાય. સુંદર સાજી વિરાટ થી મળે, કારણ કે વિરાટનો આખો નકશો જોઈ, આખો આ જોઈને વિરાટ બ્રહ્માંડ, ત્યારે ખબર પડે કે મારા ધણી કેવા છે. સેવા પૂજા જોઈને આ ભય નરે નવખંડો આરતીમાં જોજો,
કે 14 લોકના આવી જાય છે અને એ બધા કોની આરતી કરે સુંદર સાજી? મારા ધણીની, શ્રીજીની આરતી કરે છે. તો એ સ્વરૂપને ઉજાગર કરે છે મારી અંદર અને કહે છે કે આવી રીતના તમારા બ્રહ્માંડમાં રહેવાનું છે, આવી રીતના બ્રહ્માંડને પાર કરી શકાય. આ 13 વર્ષ માયામાં રહે છે આ સ્વરૂપ મહેરાજ ઠાકુર અને કહે છે ઈ સતત એનું ધ્યાન હોજ કોસરમાં છે. હોજ કોસરની માછલી બની સતત એની અંદર રમી રહ્યા છે, જલ ક્રીડા કરી રહ્યા છે. એ આ ભવસાગરની અંદર જલ ક્રીડા નથી કરતા, એ સતત આ ભવસાગરની અંદર રહે છે, પણ એ સતત એની ક્રીડા ક્યાં ચાલુ છે સુંદર સાજી? હોજ કોસર તાલની અંદર. આમાં શીખડાવે છે સ્વરૂપ કેવી રીતના લીલા કરવી. અને આ રીતના સતત રાત ને દિવસ રાજી મહારાજના એમના જ સ્મરણની અંદર દિવસ રાત પસાર થાય છે. પણ એક દિવસ એને વિચાર આવે છે કે હું પરમધામથી આવી છું, રાજજી મહારાજે મને આ ખેલ જોવા માટે મોકલી છે, તો હું એ લીલાને કેમ નથી જોઈ શકતી? હું એ લીલામાં મારો પ્રવેશ કેમ નથી થઈ શકતો? હજી એ લીલાને હજી વિચારે છે, એમ કહે છે કે લીલાને હું જોઈ કેમ નથી શકતી? હજી આટલી પણ હુજ્જત નથી મારી ધણી સાથે, અને ધણી મને એટલું બતાવી ન શકે? ખરેખર જો હું મારી જાતને બ્રહ્મ સૃષ્ટિ કહેતી હોય, હું બ્રહ્મ સૃષ્ટિનો દાવો લેતી હોય અને હું એમ કહેતી કે આ મારા ધામના ધણી છે, તો હું હજી કેમ મારા ધામના ધણીને જોઈ નથી શકતી? હું એ ધામની અંદર કેમ પહોંચી નથી શકતી? સદગુરુ મહારાજ તો કેવું ઈ ધામનું વર્ણન કરીને બતાવે છે, સાક્ષાત જમનાજીને પ્રગટ કરીને બતાવે છે, એ વ્રજની રાસની લીલાને ખડી કરીને અહીંયા બતાવે છે, એ વ્રજની રાસની અંદર સાથને પહોંચાડી દે છે, પણ હું હજી કેમ ઈ લીલાને જોઈ નથી શકતો? આવો પ્રશ્ન થાય છે. અને જોઈ નથી શકતો તો સદગુરુ મહારાજ કેવું બતાવે છે બધું? તો હું મારી જાતને બ્રહ્મ સૃષ્ટિ કહી શકું નહીં. આ બધા વચનો સુંદર સાજી કોની ઉપર લે છે? પોતાના ઉપર. પછી એને એમ થાય છે કે મારી અંદર કઈક અવગુણ છે, આ અવગુણ છે ને એટલા માટે હું આ લીલાની અંદર પહોંચી શકતો નથી, લીલાને હું જોઈ શકતો નથી, એટલે મારી રેની સદગુરુ મહારાજ જેવી થતી નથી. સદગુરુ મહારાજ બધું જોઈ શકે છે, હું જોઈ નથી શકતો. એનું કારણ એક જ છે કે મારી અંદર અવગુણ છે. 30 वास्ते अवगुण को ढूंढन लगे जब, नजरो जो ही आया काढ़ दिए तब सब. આ જોઈને હવે શું કરવા માંડ્યા? અવગુણ ગોતવા માંડ્યા કે મારી અંદર શું અવગુણ છે. જેટલા અવગુણ દેખાણા ને બધાય દૂર કરવા માંડ્યા. ગુણ અંગ ઇન્દ્રિયોના જે અવગુણો છે ને. સુંદર સાજી બહુ મોટી વાત છે. ચોપાઈ આપણે એક જ, પણ આ ચોપાઈમાં જ્યારે ઊભા રહી ને કે એને અવગુણ દેખાણા એ બહુ મોટી વાત છે. આપણને આપણા અવગુણ દેખાય છે, હું હંધાઈ કરતા હારો, હું હંધાઈ કરતા હારી, મારા જેવું કોઈ નહીં. અવગુણ પેલા તો દેખાવા ને ઈ રાજજી મહારાજના શુક્રાના, ઈ બહુ મોટી વાત. કાઢવાની તો બહુ દૂરની વાત છે. આપણે અવગુણો કાઢવાની તો બહુ દૂરની વાત છે. અવગુણ દેખાવા ઈ બહુ મોટી વાત છે. તો એને અવગુણ દેખાણા, અને પેલા જેટલા અવગુણ દેખાણા ને પોતાની રીતે દૂર કર્યા. આ મારો અવગુણ છે, આ અને મારી ધણી વચ્ચે કાંઈ અવરોધ બને છે, આને દૂર કરો. આ મારી અને મારી ધણી વચ્ચે પડદો બનવા માટે પડદો બની રહી છે, આ વાતને દૂર કરો. જેટલા દેખાણા ને એ બધા અવગુણો પોતે પેલા દૂર કરે છે. तब देता उतर तुम में न कोई अवगुण, तू निर्मल आत्मा धाम की श्री इंद्रावती उत्पन्न. પછી પૂછે છે, કોની પાસે જાય છે? સદગુરુ મહારાજ પાસે. પેલા પોતાની રીતે જેટલા અવગુણો હતા ને એ બધા દૂર કરી દીધા. હવે સદગુરુ મહારાજ પાસે જાય છે અને ચરણોમાં પ્રણામ કરી શીશ ઝુકાવીને કહે છે કે ધણીજી, મારી અંદર શું અવગુણો છે મને બતાવો ને, મારે મારા અવગુણો દૂર કરવા છે. આપણે જેને ગુરુ માની છીએ એને ક્યારે આવું પૂછ્યું? એને ક્યારે પૂછ્યું કે મારી અંદર અવગુણો હોય તો બતાવો, મારે મારા અવગુણો દૂર. આ લીલા સુંદર સાજી સાંભળી લે, સાંભળવાથી યાદ રહી ગઈ. ચાલો આમ શબ્દથી શબ્દ યાદ રહી ગઈ. પણ જ્યાં સુધી આપણે આ રીતના નહીં કરીને ત્યાં સુધી આપણો બેડો પાર
જેને ગુરુજી માનતા હોય, જેને પણ સુંદર સાચી, એમને જેની પાસે આપણે વધારે વાર રહેતા હોય ને એને પૂછવાનું. જેની પાસે આપણે હારા રહેતા હોય ને એને નહીં પૂછવાનું. એ આપણું હારું હારું જ કહે. જેને આપણા અવગુણો દેખાતા હોય ને એને ક્યારેય નહીં છોડવા. આની પહેલા વાત લીધી હતી ને આપણે. અહીંયા સદગુરુ મહારાજને જઈને કહે છે કે મને મારા અવગુણો બતાવો. અને ધણી કેવા છે સુંદર સાચી, એને ક્યારેય અવગુણો દેખાતા જ ક્યારેય નહીં. એનો એક સરસ પ્રસંગ છે વ્રજની અંદર. એક કૂતરું હોય છે, એ એટલી હદે ને કોઈ એવો રોગ લાગુ પડી ગયો હોય છે કે આખું આમ શરીરની ચામડી હોય છે ને બધી આમ રબડવા માંડી છે, એની આંખો આમ બહાર આવી ગઈ છે, એમ આમ હાવ વિચિત્ર, ઊભું નથી રહી શકતું પગેથી, ચાલી નથી શકતું, બેસી નથી શકતું, અને એવો વિચિત્ર પ્રકારનો રોગ લાગુ પડ્યો છે. ત્યારે ઓલા બાળ ગોપાળો કહે છે કે આમ જોતો ગણા અને કેવા કર્મ કર્યા છે એમ ગયા જન્મની અંદર, તો એને આવું મળ્યું એમ કે એકય રીતના એ ઊભું નથી રહી શકતું કે કાંઈ નથી. અને જ્યારે આ દ્રશ્ય કૃષ્ણજી જોવે છે ને ત્યારે શું કહે છે ખબર છે? ભલે બધું ગમે હોય પણ એના દાંત જો કેવા સરસ છે. એ દાંતેથી સારું સારું થોડું ખાશે તો એને શક્તિ મળશે અને આ બધામાંથી બહાર આવી જશે. તો ધણીજીને શું દેખાણું? ગુણ. અહીંયા સદગુરુ મહારાજ એવા છે અને આપણા ધામના ધણી આવા છે. એને ક્યારેય આપણા અવગુણો દેખાતા જ નથી, ક્યારેય નહીં. એ સદાયને માટે આપણા ગુણ જ જોવે છે. આવા અનેક આગળ પ્રસંગો આવશે કે એને ક્યારેય અવગુણો દેખાતા નથી. એ સતત ગુણને જ પકડે છે. અને જો સુંદર સાજી આપણી અંદર એક ગુણ જબરો હોય છે ને તો અનંત અવગુણો ઉપર ભારી પડશે. તો એ ગુણને પકડવાનો. કોઈ સખી અવગુણ બતાવે તો એને પ્રણામ કરીને દૂર કરવાની કોશિશ કરવાની અને પોતાના અંદરના ગુણને પકડવાનો કે મારી અંદર એવો કયો જબરો ગુણ છે કે જેના દ્વારા ધણી રીઝાય છે મારાથી. ઈ એક ગુણ આપણા હજારો અવગુણ ઉપર ભારી પડશે. એ ભૈરવ શેઠનો પ્રસંગ બતાવે છે આપણને. એવી એકય લત નહોતી જેનામાં ન હોય, છતાંય રાજી મહારાજના દીદાર કરી દીધા ને, દીદાર કરાવી દીધા ને ધણીજીએ. શેના દ્વારા? સેવા દ્વારા, સમર્પણ દ્વારા. ઓલા બંદીમાંથી જે હતા એમને છોડાવ્યા. ઈ એક ગુણ હતો તો બધા અવગુણો પર એક ગુણ ભારી પડ્યો. તો એવો કયો ગુણ મારી અંદર છે કે જેનાથી મારા ધણી રીઝાય છે, મારાથી પ્રસન્ન થાય છે? ઈ ગુણને પકડવાનો. અને કોઈ છતાંય મને અવગુણ બતાવવા માટે છે મારી સામે તો ઈ સખીને પકડી રાખવાની ને અવગુણ દૂર કરવાની કોશિશ કરવાની. તો અહીંયા અવગુણો ગોતતા હતા. તો જ્યારે સદગુરુ મહારાજે કીધું કે તારી અંદર કોઈ અવગુણ નથી, તું તો પરમધામની નિર્મલ આત્મ શ્રી ઇન્દ્રાવતી છો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. તો આવી નિર્મલ આત્મ છો, તારી અંદર કોઈ અવગુણ નથી. फिर अपने दिल में करते हैं विचार, श्री धाम धनी यो कहत है मोहे चलना इन पर. હવે એમનું ધ્યાન શેની ઉપર આવ્યું? પોતાના અવગુણો તરફથી ચર્ચા ઉપર. કે જે મારા ધણી વચનો કહી રહ્યા છે, જે મને વર્ણન કરીને બતાવે છે, એની ઉપર મારે ચાલવાનું છે. બસ મારે બીજું કાંઈ કરવાનું. સુંદર સાચી આમ કેવું, જે સદગુરુ મહારાજ વાત બતાવે તરત જ એની ઉપર એપ્લાય, તરત ઈ વસ્તુ ઉપર એપ્લાય કરે, બસ બીજી કઈ વાત નહીં. પછી એમાં ને એમાં પકડી નથી રહેતા. અત્યારે થોડુંક પાછું ડાયવર્ટ કરી દીધું. મારે સદગુરુ મહારાજે કીધું તમારે ઈ ઉપર હાલવાનું છે. જે મને વચનો કહે છે એ બધા વચનો શેની ઉપર લે? પોતાના ઉપર લે. આ બધા વચનો મને કહી રહ્યા છે, આ વચનો મને કહી રહ્યા છે. આપણને કહી રહ્યા છે એમ નહીં લેવાનું, આ વચનો મને કહે છે. અને મને કહે છે ને ત્યારે ખબર પડશે આ જીવને લાગશે, એની ઉપર જીવ ચાલવાની કોશિશ કરશે. અને સુંદર સાજી અહીંયા જેવા વચનો સાંભળે પછી હવે આ વિરસ શું કામ થયો? કારણ કે જે સખી સાથે ચર્ચાની અર્ચા થાતી એ સખી વહી ગઈ. તો હવે સુંદર સાથને પકડવા માંડ્યા. જે પ્યાસી છે, જે એમની પાસે આવે છે એમની સાથે ચર્ચાની અર્ચા કરે છે. અને ચર્ચાની અર્ચા કરતા જાય અને એ રીતના સદગુરુ મહારાજના વચનોને વાગોળતા જાય છે. અને હવે ધીમે ધીમે સુંદરસાજી પોતાના ઉપર જુલમ કરવાનું ચાલુ કર્યું. કારણ કે હજી
અંદર એક જ છે કે મારે મારા ધામના ધણીને જોવા છે, મારે એ ધામમાં પહોંચવું છે. આ તનથી કેવો દ્રઢ નિશ્ચય કર્યો સુંદરસાજી. લક્ષ્ય કેવું જબરું બનાવ્યું ને. આપણને ખબર છે આપણું લક્ષ્ય શું છે. પેલા લક્ષ્ય બનાવવું જોઈએ. શું છે મારા જીવનનું લક્ષ્ય શું છે? ધણીને પ્રાપ્ત કરવા છે તો મારું લક્ષ્ય શું છે? લક્ષ્ય વગર ક્યાંય પહોંચી નહીં શકાય. સૌથી પહેલા લક્ષ્ય બનાવવું ખૂબ જરૂરી છે. અહીંથી 4 વ્હીલ લઈને નીકળ્યા પણ જાવું ક્યાં એ જ ખબર નથી તો ગાડી ઘુમેડા કરશે. ઘડી આ રસ્તે ચડાવશે, ઘડી ઓલા રસ્તે ચડાવશે, ઘડી ઓલા રસ્તે ચડાવશે. પણ એક ડેસ્ટિનેશન નક્કી કર્યું, પન્ના ધામ જાવું છે, તો એ લક્ષ્ય બન્યું આપણું. તો હવે ગાડી કઈ બાજુ જાય? મેપ ખુલશે અને એ બાજુ જાય ગાડી. તો લક્ષ્ય બન્યું તો આ મેપ છે. તારતમના વચનો મેપ છે. એ બતાવશે દિશા કે હવે અહીંથી જમણી બાજુ જવાનું, અહીંથી ડાબી બાજુ જવાનું, હવે સીધું જવાનું. આ વચનો બતાવશે કે અત્યારે ક્યાંક ખોટા રસ્તે ચડ્યું છે. આ વચનો જો કંઈક બીજું કહે, તું કંઈક બીજા રસ્તે ચડી ગયું, આ વચન કેમ પાછી વળ કંઈક, એ આ મેપ છે આપણો. તો પેલા લક્ષ્ય બનાવી કે શું છે મારું લક્ષ્ય શું છે. કોઈને કહેવાનું નહીં હો, લક્ષ્ય બનાવી લેવાનું, કોઈને કહેવાનું નહીં. પૂછે ને તેમ કે નહીં, એ નહીં કહે, એ મારું લક્ષ્ય છે, તું તારું લક્ષ્ય બનાવ. અને એ લક્ષ્યને એટલું જબરું સ્ટ્રોંગ બનાવો, કારણ કે એ લક્ષ્યથી પરમાત્માની પ્રાપ્તિ છે. લક્ષ્ય હશે ને તો દોડ વધશે એ બાજુ, નહીતર હાયલા જાય. બધા એ કરે ને આપણે કરી તો હી ને, મંદિરે જઈ ને, મંગળા આરતીમાં જઈ, સાંજે સંધ્યા આરતીમાં જઈ, પોઢવણી કરી, તારતમના વચનો વાંચી, બધું કરી તો હી અમે. બીજા તો આટલું નથી કરતા, પ્રણામી કેવડાવે પોતાને, બીજા આટલું નથી કરતા. પણ જ્યારે મારું લક્ષ્ય છે ત્યારે આ બાજુ મારી નજર નહીં જાય, કોણ શું કરે, હું શું કરું છું, મારી લક્ષ્ય પાસે જલ્દી મારે પહોંચું છું. પછી મારી દોડ વધશે એ બાજુ. અને ત્યારે કમ્પેરિઝન કોઈની નહીં હોય, કમ્પેરિઝન પોતાની હારે જશે, કોમ્પિટિશન પોતાની સાથે જ હશે. મારે જલ્દી પહોંચવું છે, મારે જલ્દી રાજ્ય મેળવવા છે, મારે જલ્દી ધામ જોવું છે. જો આ સાથે પહોંચી શકતો હોય ને સુંદર સાજી, તો હું પણ પહોંચી જ શકું, પણ મારે ચાલ કેવી હોવી જોઈએ? જે વિતકમાં બતાવે છે એવી, જે પરમહંસોની ચાલ છે એવી ચાલ લઈશ ને તો એને જે પ્રાપ્ત કર્યું નહીં મને થાશે જ. તો આ ચર્ચાની અર્ચા કરે છે, એની વચનો કોની ઉપર લે છે? પોતાની ઉપર. સદગુરુ મહારાજ મને જ વચનો કહી છે. અને ધીમે ધીમે સુંદર સાજી હવે જમવાનું ઓછું કરી નાખ્યું. જમવાનું એને એમ થાય છે કે આ ઇન્દ્રિયોના સ્વાદ છે ને એ મારી ધણી વચ્ચે બાધારૂપ બને છે. 2 પૈસા ભાર અનાજ કરી નાખ્યું. સુંદર સાજી ખૂબ જરૂરી છે. આપણે કહીએ ને કે બધી ઇન્દ્રિયો આપણે જોઈતી કાલ 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, એમાં સૌથી ઊંચામાં ઊંચી ઇન્દ્રિયો જે નો છૂટી ગઈ છે રસેન્દ્રિય. એનો સ્વાદ જલ્દી નો છૂટે, એ છોડી દેશે. ચાલ આ છોડવાથી જો મારા ધણી મળતા હોય તો મને મંજૂર છે. અને જ્યારે આપણે એમ કહીએ મેં ધણી તમારા માટે લસણ છોડ્યું, મેં તમારા માટે ડુંગળી છોડી, મેં તમારા માટે આ છોડ્યું, ચલો છોડ્યું. એ છોડ્યું એ મને યાદ છે ને, હજી મારી સ્મૃતિમાં બનેલું છે કે મેં છોડ્યું. યાદ કેમનું રહીએ? એ છોડાવવા વાળા કોણ છે? અને એક અવસ્થા આવી જશે ત્યારે એમનાથી એ કઈ ફેર નહીં પડે. આ લસણ ડુંગળી છોડી ક્યારેક લસણ ડુંગળી વાળું આપી દે તો એ કઈ ફેર નહીં પડે. એ છોડ્યું શેના માટે? જ્યારે હું રાહમાં છું ત્યારે એ છોડ્યું છે. તો મને યાદ એની મારી સ્મૃતિમાં બનેલું ન રહેવું છે કે મેં ધણી તારા માટે છોડ્યું. એ છોડાવવા વાળા ઈ છે. એ છોડાવે છે ને કોઈ પણ વસ્તુ ત્યારે આપણાથી છૂટી ગઈ છે. આપણે આ એવું કઈ આપણે ઘણી વાર એવું બોલી જતા હોય, આવ્યા ને માયામાં તો ભોગવી લઈ બધી. સુદર્શાજી આટલા જન્મથી ભોગવતા આવ્યા, બધું ભોગવું, કઈ વસ્તુ આપણે નથી ભોગવી? ચાલો કયો, આટલા જન્મમાં સદગુરુ મહારાજના પ્રાણનાજી સાથે આપણે જ હતા, માની લ્યો હતા જ. ત્યારે કઈક હજી આ ઘર પરિવાર સંસારની અંદર મોહ રહી ગયો કે મારો દીકરો, મારી માં, મારા પિતા, મારી પત્ની, મારા બાળકો, એ રહી ગયો ને એટલે હજી હાઈલા આવ્યા છીએ આપણે, આટલા જન્મ લેતા આવ્યા છે. તો એમ થાય કે ક્યાં સુધી નિભાવી છે, પણ એની અંદર કઈ રહેવું ન જાય માયાનો પાસ. મારા માટે સર્વોપરી મારા ધણી. એ અહીંયા પ્રાણનાજી લીલા કરીને આપણને બતાવે છે. 2 પૈસા પર અનાજ કરી નાખ્યું. કદાચ આ હું જે ખાઉં છું એમાં તો મને આમ ટૂંકમાં સ્વાદ નથી લાગી ગયો ને, કે મને આ સારું ખાવું છે, મારે પેલું ખાવું છે, મારે આ ખાવું છે, મારે ઓલું ખાવું છે.
એ આપણે ખૂબ જાણી છે. એની અંદર તો મારો આમ ટૂંકમાં હજી સ્મૃતિ બનેલી નથી રહી ને, આ મને બધાય સ્વાદ નથી લાગેલા રહેતા ને, ધણી પાસે આ અંતરાય રૂપ નથી બનતું ને, છોડ્યું. 2 પૈસા બાર એટલે સુંદર સાચી કાંઈ નહીં, એટલે કે નહીં બરાબર એને જમવાનું ચાલુ કર્યું અને દિવસે ને દિવસે ઇન્દ્રિયોનું બળ ઘટતું ગયું. જ્યારે સદગુરુ મહારાજ આ વચનો બતાવે છે ને સુંદર સાચી, ત્યારે આમ આંખોમાંથી અશ્રુ વહે છે. કેમ હજી હું ત્યાં નથી પહોંચી શકતો? એ લીલા સાંભળે છે તો એ સાંભળીને પહોંચી જાય છે એ લીલામાં, પણ હજી જેવું જોઈને એવું દેખાતું નથી. તો હજી અવગુણ પાસા ગોતવા માંડ્યા. 2 પૈસા પર અનાજ કર્યું ને તો એમ થાય કે આ છોડ્યું તો હજી મારી અંદર હજી કઈક અવગુણ રહી ગયા. તો એને દેખાય છે કે બાયજુ મહારાણીના જે વસ્ત્રો છે, એમના જે આભૂષણો છે કિંમતી કિંમતી, એમની અંદર મારું મન તો લાગેલું નથી ને. તો એક દિવસ પોતાના ઘરની અંદર એકદમ ઉદાસ થઈને બેઠા છે અને ફૂલબાઈ આવીને પૂછે છે કે કેમ આમ તમે હમણાં, મને અમુક દિવસથી એવું લાગે છે કે તમારી અંદર કંઈક આમ ચાલતું હોય છે, શું તમને કઈ વાતનું દુઃખ છે, મને કયો ને. તો પેલા તો બતાવવાની ના પડે, મને કાંઈ વાંધો નથી. તો કે હું તમારી અર્ધાંગની છું, હું તમને આમાં મદદ કરવા માંગુ છું, તમે મને કયો શું ચાલી રહ્યું છે તમારી અંદર. મારે ઈ ધામ જોવું છે, મારે ઈ ધામના ધણી જોવા છે, મને મારા કઈ અવગુણ હોય તો બતાવો ને. જોજો આટલા મોટા થઈને કોને પૂછે છે? એમની પત્નીને. મારી અંદર કઈ અવગુણ હોય તો બતાવો ને. તો ફૂલબાઈ કહે છે કે તમારી અંદર કાંઈ અવગુણ નથી. તો કે મને એમ થાય છે કે તમારા ઘરેણા પડ્યા છે ને જે અંદર ઘરમાં, ક્યાંક મારો જીવ, મારું મન મારું એમાં તો લાગેલું નથી, મને એમ થાય છે. ફૂલબાઈ કે અરે આટલી નાની વાત, આલ્યો આ ઘરેણા તમારે જ્યાં આપવા હોય ને આપી આવો, આને ઘરમાંથી તમે બહાર કાઢી મૂકો. બસ તમે જો એનાથી ઉદાસ રહેતા હોય, જો આ બહાર નીકળી જાય, તમને પ્રસન્નતા થતી હોય અથવા તમને જે જોતું હોય પ્રાપ્ત થતું હોય, તો આલ્યો આ ઘરેણા. મારું ઘરેણું તો તમે છો, મારા કિંમતી વસ્ત્ર આભૂષણો તો તમે છો. શું કરવા છે મારા આભૂષણોને? આલ્યો આ. અને ઈ લઈ અને કોના ચરણોમાં આવશે સુંદર સાતજી? સદગુરુ મહારાજના ચરણોમાં. ઈ ચરણોમાં આવી અને આભૂષણો છે, વસ્ત્રો છે, આ બધા કિંમતી કિંમતી મૂકે છે સદગુરુ મહારાજના ચરણોમાં અને બધી વાત બતાવે છે અને કહે છે પાછું, સદગુરુ મહારાજ મારા કાંઈ અવગુણો હોય તો મને કહો ને, મારા અવગુણો બતાવો ને. સદગુરુ મહારાજ પાછું કહે છે કે તારી અંદર કોઈ અવગુણ નથી. હવે ક્યાંયથી કોઈના એના અવગુણ બતાવતા નથી તો પોતાની રીતે પરખ ચાલુ કરી, મનની પરખ કરે. બજારમાં આમ ચાય કરીને ચાલવા નીકળે, બજારમાં ચાલવા નીકળે અને આ સરસ મજાના જે 32 ભાતના 56 પ્રકારના જે વ્યંજનો હોય ને એની સામે જઈને ઉભા રહે અને જો રસેન્દ્રિય અંદર રસ આવ્યો એને ઈચ્છા થઈ ખાવાની, તો એને ખૂબ એની ઉપર ગુસ્સો કરે કે માન રે ચંડાલ મન, હવે તો માની જા. કેટલા જન્મથી આ બધા ઇન્દ્રિયોના સ્વાદ લીધા છે, હજી તને આમાં નામાં મન એમ કે છે હજી તને આમાં નામાં સ્વાદ લાગેલો છે, હજી તને આ મોલની અંદર જઈને આ બધા વસ્ત્રોની અંદર તને આ બધું દેખાય છે, હજી આમ બહાર નીકળશ તો વડાપાવ ને પાઉંભાજી ખાવાનું તને મન થાય છે, ઢોસા ખાવાનું તને મન થાય છે. ઈચ્છા વગર ખાવ અને મન ખવડાવે એ બેમાં ફરક છે સુંદર સાંજ, બહુ મોટો ફરક છે. મન ને બધી ઈચ્છા થાશે, અહીંયા મન સતત મારવા બેઠું છે આપણને, સતત. અહીંથી વિતક સાંભળીને જાસી એટલે એમ થશે કે આજે થાકી ગયા છે, રસોઈ બને એમ નથી, ચાલ ને કઈક બહારથી આમ આજ વડાપાઉં ખાઈ લે, આજ પાઉંભાજી ખાઈ લે, આજ ઢોસા ખાયા. આ લઈને ગયા છે ઈ મન મારે છે. આપણી લીલા સુંદર સાજી ખાલી અહીંની નહીં, બધે આ લીલા છે. તો મારે જોવાનું છે કે હજી મને આ સ્વાદે લાગ્યા, ભૂખ આ ભોગ સુખ ભોગવવાના જ છે મારે, ક્યાં સુધી આને જ હું આપ્યા રાખીશ. અને આપણે જોયું તો 1.5 ઇંચ જીભમાં 1.5 ઇંચ સુધીમાં જ સ્વાદ છે, પછી નરકના કુંડ જ છે કે અહીંયા સુધી ખોરાક, હજી અહીંથી અહીંયા સુધી પહોંચે છે ને, ઈ જ્યારે વોમિટ થાય છે ને એ આપણને એની સ્મેલ નથી ગમતી, તો અંદર જ નરક છે. ખાલી આટલા સ્વાદને લીધે હું કેટલું કરું છું, આને સરસ આમ સુવાળું રાખું છું, આને જે મજા આવે એ દીધા કરું છું, તો જે અંદર આત્મ બેઠો છે એને મજા આવે એવું કેમ નહીં આપતી? પોતાના મન સાથે અહીંયા મહેરાજ ઠાકુર વાત કરી રહ્યા છે
અને જો સેમાય રસ લાગ્યો એટલે ગયું મન, ફિટકાર આપે. અને ફિટકાર સુદર્શાજી પ્રકાશ ગ્રંથની અંદર એ કીધું છે આ બધી વાતો. જે 20મું પ્રકરણ છે ને, એકો એક ગુણ અંગ ઇન્દ્રિયોને ટોકે છે. એકો એક ગુણ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, જીવ, અને પછી આ સંતોષને શીલને કહે છે કે આ સાગરાડી પાડ બાંધો તમે. આ ભવસાગરમાંથી પાર નહીં હોય નીકળે ક્યારે. આની આડી તમારે પાડ બાંધવાની છે. સંતોષ લઈ આવવાનો છે કે જેટલું છે, જેટલું મારા ધણી આપ્યું છે એમાં હું સુખી છું, મને એ મંજૂર છે. હું આજે 5 કરોડ કમાણો તો હું 10 કરોડ કેમ કમાઈને એના માટે હું દોડ્યા રાખું છું. આજે મને 10,000 મળ્યા તો આગલા મહિને 15,000 એક દિવસમાં કેવી રીતના કમાવું એના માટે દોડે છે. એની મન દોડાવે છે. જે ખરેખર મારો સમય, મારા ગુણ અંગ ઇન્દ્રિયો અત્યારે એકદમ ચાલી રહ્યા છે, જે ધણી બાજુ દોડવા જોઈએ. અત્યારે સુંદરસાજી આપણી પાસે આ બુદ્ધિ છે, સરસ સમજી શકે છે. અત્યારે આ જે મોટા ઉંમરના છે ને એને અફસોસ છે કે અમને અત્યારે હવે યાદ નથી રહેતું, આ સમજાતું નથી. તો આપણે યંગ છીએ, જે અત્યારે દોડી રહ્યા છીએ, દોડી શકી છીએ, એને આ બધા ગુણ અંગ ઇન્દ્રિયોને શેમાં દોડાવવાના? રાજજી મહારાજના વચનોમાં, એમની સેવામાં. આ એક એક લીલા કરીને મારા ધણી બતાવે છે. આ એવું નથી આપણે આમ વાતો કરી રહ્યા છે એમનો, આ બધી વાતો છે. અને આગળ લેખ આમાં કહે છે કે બજારમાં જઈને પરીક્ષા કરે, અને જો કોઈ સામો યાર મળી જાય, એનો મિત્ર મળી જાય, દૂરથી દેખાય છે બોલો મારો મિત્ર છે, તો મુખ ફેરવી લે અને આમ જોવા માંડે, અને ઈ જોઈને ગલીઓ ફેરવી નાખે. અને આપણે દૂરથી જોઈ ગયા તો દોડતા, અરે તું ક્યાં હતી, મેં કેટલા સમયે જોઈને તું ક્યાં વહી ગઈ ત્યાં, ને તું ક્યાં વયો ગયો તો. ચાલુ ચર્ચા કર, તું કેમ નહોતી આવતી આટલા બધા દિવસ. પણ ઈ પછી થાય, આવતી હતી, હવે આવી ગયા તો પૂરું થાય પછી આપણે વાત કરી લઈ. અત્યારે મારા માટે પહેલું મારા ધણીના વચન. એટલે આપણે કહીએ છીએ મારા માટે સૌથી મોટું કોણ હોવું જોઈએ? સુંદરસાજી ધણી, રાજજી. આ લીલા બતાવે છે, યાર મળે છે તો ગલીઓ ફેરવે છે. આ કેવી મોટી વાત છે સુંદરસાજી. અને જ્યારે આવી કસની કરે છે ને, ત્યારે રંગ જરદી નો આવ્યો, શરીર ફીકું પડી ગયું, અને નજર ક્યાં પહોંચી સુંદરસાજી? પરમધામ ની અંદર. બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી. વ્રજની લીલા દેખાવા માંડી, રાસની લીલા દેખાવા માંડી. પરમધામના 25 પક્ષ અને 25 પક્ષના જે અધિપતિ કોણ છે? આપણા રાજજી મહારાજ. એમના દીદાર થઈ ગયા. તો અહીંયા બતાવે છે કે આ ચાલ લ્યો અને રાજજી નો મળે તો એનો હું જમાનતદાર છું. એવું કોણ કહે છે? પરમહંસો જુગલદાસજી મહારાજ કહે છે કે આવી ચાલ લ્યો, આવી ચાલ લીધા પછી તમને ધામ નો દેખાય, ધામના ધણી નો દેખાય, તો એનો હું જમાનતદાર છું, હું એનો સાક્ષી બનું. તો ચાલો, તો રાજજી મહારાજ પાસે હું તમને હાથ પકડીને લઈ જઈશ, પણ ચાલ પેલા આવી લ્યો. આપણે ચાલ નહીં લેવી અને રાજજી મહારાજને ફરિયાદ કરી તમે કાંઈ કરતા નથી. ઈ તો બધું કરે છે, આપણે કાંઈ કરતા નથી. અને આગું જ્યારે થઈ જાય છે ત્યારે ઇન્દ્રાવતીજીને સાક્ષાત ખડું થઈ જાય છે. સુંદરસાજી આ દ્રષ્ટિથી ધામને જોવે છે. અને જ્યારે આવું થાય છે ને ત્યારે એક માલબાઈ આવીને કહે છે, तब बालबाई आई के कहया आगे श्री देवचंद्र जी श्री मिहिर राज के आकार की अरज आए કરી. માલબાઈ જોવે છે સુંદરસાજી, અમુક માલબાઈએ ખૂબ સારા કામ કર્યા છે, જે આગળ આવશે. અહીંયા જોવે છે. સદગુરુ મહારાજને કહે છે કે તમે મહેરાજ ઠાકુરની અવસ્થા તો જો, એ પેલા કેવા હતા તમને મળ્યા હતા ત્યારે, અને હવે કેવા થઈ ગયા છે. તમને કઈ ચિંતા નથી થતી એના બારામાં? એક ભાઈ તો પેલા ચાલ્યા ગયા, ગોવર્ધન ઠાકુર હમણાં જ ગયા છે. આ સમય ક્યારનો છે ખબર સુંદરસાજી? આ વીરો કરે છે એ સમય 1700 થી લઈને 1703, આ 3 વર્ષની વચ્ચેનો ગાળો છે. લગભગ એની ઉંમર 25 થી 28 વર્ષની વચ્ચેની ઉંમર છે. અને એમ કહે છે એક ભાઈ તો ચાલતા થઈ ગયા, વયા ગયા ધામ, આ બીજા તૈયાર થઈ ગયા છે ધામ જવા હાટુ. એનું શરીર તો જો દિવસે ને દિવસે સુકાતું જાય છે. તમે કેમ એને કઈ પૂછતા નથી? આ તમારી ફરજ છે પૂછવાની. તમે એને પૂછો કે શું ચાલે છે એમ. ત્યારે સદગુરુ મહારાજ જ્યારે આવી વાલભાઈ વાત કરે છે ત્યારે સદગુરુ મહારાજ બોલાવે છે સ્પેશિયલ કે આવો.
અને પૂછે છે કે તારા દિલમાં શું છે, તારા દિલની અંદર ચાલી શું રહ્યું છે. ત્યારે એક જ વાત, મને મારા અવગુણ બતાવો. અરે મેં કીધું તારી અંદર કોઈ અવગુણ નથી. એક વાત બતાવ ચાલ મને, તું મને કેવી રીતના જોવે છે, તું મને શું ઓળખે છે. સદગુરુ મહારાજ મેરા ઠાકુરને પૂછે છે, તું મને શું ઓળખે છે? તે મને હું આત્મ સ્વરૂપે, તું મને આત્મ સ્વરૂપે જોશ તો તું મને કઈ રીતના જોશ? તો ત્યારે મેરા ઠાકોર કહે છે કે ત્યારે જ્યારે તમે વ્રજની રાસની ચર્ચા કરો છો ને ધણીજી, અહીં સદગુરુ મહારાજ કહે છે કે હે સદગુરુ મહારાજ, તમે જ્યારે વ્રજ અને રાસની ચર્ચા કરો છો ને ત્યારે ચર્ચામાં પહોંચાઈ જાય છે અને એ ચર્ચા, એ લીલાઓ સાંભળી અને સતત મારી આંખોમાંથી અશ્રુધારા વહે છે. તમે જ્યારે ધામની લીલા બતાવો છો, ધામના પક્ષનું વર્ણન કરો છો, ધામના ધણીના શિંગાર સ્વરૂપનું વર્ણન કરો છો ને, ત્યારે ઈ વીરની અંદર મારી આ નયનમાંથી, મારી આંખોમાંથી સતત અશ્રુ ઝરે છે. ત્યારે વાલબાઈ કહે છે, तब बालबाई ने कहा क्या पहचाने धनी धाम, जो यह बात लौकिक है तिनसे होय पूरन मनोरथ काम. ત્યારે વાલબાઈ, સદગુરુ મહારાજ અને મેરા ઠાકોર ત્રણ છે. ત્યારે વાલબાઈ મેરા ઠાકોરને કહે છે કે તે શું ઓળખા સદગુરુ મહારાજ? જો તે આની ઓળખાણ કરી લીધી હોત ને તો એક પલ માટે, એક પલકારા માટે પણ એમનાથી તું દ્રષ્ટિ બીજે ન ફેરવા. અને તું કહે છે કારણ કે એમના કરતા મેરા ઠાકોર નાના છે એટલા માટે. વાલબાઈ મોટા છે, મેરા ઠાકોર નાના છે અને એને ઈ દ્રષ્ટિએ જોજે એટલા માટે તું કહે છે કે તું એમનાથી નજર બીજે ન ફેરવત, સતત એને પરિક્રમા કર્યા રાખત. જો તેને ઓળખી લીધા હોત ને તો તું એને શું ઓળખે છે? સદગુરુ મહારાજ જ જોવે છે, એમની અંદર સુંદરબાઈ છે ઈ જ જોવે છે, તું એને કઈ રીતના ઓળખે છે? ત્યારે સદગુરુ મહારાજ કહે છે કે તારા મનમાં ચાલી શું રહ્યું છે, તારા મનની અંદર શું છે એ મને વાત બતાવ. તે મને શું ઓળખો? ત્યારે સદગુરુ મહારાજ એ વાત બતાવે છે, પૂછે છે મેરા ઠાકોર કે તે મારી ઓળખાણ કઈ રીતના કરી. પાછું પૂછે છે બીજી વાત. ત્યારે એમ કહે છે કે અને મેં તને કીધું પણ ખરા કે તારી અંદર કોઈ અવગુણ નથી. તો પાછા મેરા ઠાકોર કહે છે કે નહીં ધણી, મારી અંદર તો અનંત અવગુણના ભંડાર ભર્યા હોય ને એવું મને લાગી રહ્યું છે. શું છે તારા મનની અંદર? અવગુણ અવગુણ કરે છે, એક જ વાત પકડસ. શું અવગુણ એટલે શું વાત, શું છે તારી અંદર? કેને અવગુણ કહેશ તું? ધણી, તમે ધામ જોઈ શકો છો ને હું કેમ ધામ જોઈ શકતો નથી? મને કેમ ધામ દેખાતું નથી? તમે કેવી વ્રજની રાસની લીલાઓમાં જોઈ શકો છો, એમાં પહોંચીને એમને વાત બતાવો છો, એ લીલાને અહીં પ્રગટ કરો છો, મને એ કેમ જેવું હોય એવું દેખાતું નથી? ત્યારે સદગુરુ મહારાજ કહે છે અહીંયા આવીને બેસી જા, તું મને ઊભો કર આ ગાદી ઉપરથી અને અહીંયા આવીને તું બેસી જા, તને બધું દેખાશે. ત્યારે એમ થાય છે કે મેં આ શું પૂછી લીધું, અમે શું માંગણી કરી લીધી. તરત જ પ્રણામ કરી અને પાછા હાટવા માંડે છે. સુંદરસાજી શું છે સદગુરુ મહારાજ? ન્યા બતાવે છે અહીંયા બેસ એટલે ગાદીમાં બેસ એટલે નહીં, અહીંયા આવો એટલે તને ખબર પડે કે હું જ વ્રજ છું, હું જ રાસ છું, હું જ ધામ છું અને હું જ ધામના ધણી છું. આપને બતાવે છે લીલા કરીને. એનો પ્રશ્ન હતો કે તમને ધામ દેખાય, મને કેમ ધામ નો દેખાય? એ ક્યાં ધામ જોવાની વાત. અને જ્યારે ન્યા બેસે છે એટલે ખબર પડશે, તું અહીંયા બેસીશ ને ત્યારે તને ખબર પડશે કે હું જ જમનાજી છું, હું જ ખીલવત છું, હું જ પુખરાજ છું, હું જ માણેક છું. બેસ, આવી રીતના ગાદીએથી ઊભા કરવાની વાત નહોતી, પણ આ સદગુરુ મહારાજની અંદર આવીને, એટલે કે તું મારી અંદર આવીને બેસ, મારે અહીંયા અંદર મારા ધામ હૃદયની અંદર આવીને બિરાજમાન થા, તો તને ખબર પડશે. પણ આપણને લીલા કરીને બતાવે છે આ સ્વરૂપ અત્યારે. ત્યારે મહેરાજ ઠાકોર કાંઈ પૂછતા નથી અને પાછા પોતાની ઘરે વહી જાય છે. ત્યારે બાલબાઈ કહે છે તમે એને કંઈક માયાનું કામ આપો ને તો એનું ચિત્ત હટશે કંઈક, તો એ કંઈક બીજે ક્યાંક જોશે. સદગુરુ મહારાજ કે શું આપવું એને માયાનું કામ? એક કામ કરું, જોતું તો નથી એ બુક મારે કોઈ જોતી તો નથી, પણ એક બાનું લઈ અને ગુજરાત ભેજે છે. ત્યારે જામનગર અને અમદાવાદ ને ગુજરાત કહેતા. અમદાવાદ
ને ગુજરાત કઈ બોલાવતા, આખું ગુજરાત નહીં પણ અમદાવાદ ને ગુજરાત કહેતા. તો જામનગર થી એક બાનું લઈને એમ કહે છે કે આ ગ્રંથો લઈ આવો તો, હરિવંશ પુરાણ છે કે બ્રહ્મ પુરાણ છે, બુદ્ધ ગીતા, બુદ્ધ સ્ત્રોત્ર, જે કાંઈ મગાવ્યું હશે એ બાનું લઈને એમ કહે છે કે આ એને જોતું નહોતું પણ એક બાનું લઈને ઈ બાને ચિત્ત થોડુંક માયાની અંદર રહે, એમ આમ દ્રષ્ટિ હટે એમાંથી, ઈ બાનું લઈને મોકલે છે ગુજરાત. તો રસ્તામાં રાજી મહારાજ સ્વરૂપ લઈને આવે છે અને શું વેચવા શું નીકળ્યા હોય છે? હરિવંશ પુરાણ ને આ બ્રહ્મ પુરાણ, જે બુક એમને જોતી હતી, જે ગ્રંથો જોતા હતા એ જ ગ્રંથ લઈને નીકળ્યા હતા. તો રસ્તામાં એમને આપી દે છે, વળી પાછા કામ પતાવી તરત પાછા આવી જાય. અને પછી આગળ એક સરસ લીલા થાય છે. श्री महामति कहे मोमिनो सुनियो यह बीतक, आगे फिर कहत हो जो आज्ञा है हक, जो आज्ञा है हक. प्रकरण 14 ચોપાઈ 622. अरब यात्रा. संवत 1700 तिलोतरे हुक्म हुआ श्री राज, गांगजी भाई के काम को तुम जाओ श्री मिहिरराज. 3 વર્ષ સુધી આવી લીલા ચાલી. પછી ગાંગજીભાઈ ને જવાનું થયું બરાબર, પણ ત્યાં યાદ આવી ગયું સદગુરુ મહારાજને કે આ કામ છે ને હું મિહિરરાજને આપું. મિહિરરાજ, મિહિર સૂર્યનું સમાનાર્થી છે. સૂર્ય જેવું જેની અંદર તેજ છે ને એ છે મિહિરરાજ. એની ઉપરથી નામકરણ થયું છે મહેરાજ ઠાકોરનું મિહિરરાજ. એટલે મિહિરરાજ એમને કહે છે કે ગાંગજીભાઈ ની બદલે તમે જાઓ. વિક્રમ સંવત 1703 ની અંદર એ ગાંગજીભાઈ ના મોટા ભાઈ છે ખેતાભાઈ, એ 25 વર્ષથી ત્યાં છે. 25 વર્ષ એટલે લગભગ વિક્રમ સંવત 1778 થી ગણો ને, 78 થી, ત્યારથી 25 વર્ષ 1703 માં થાય, 1678 થી 16. એટલે જ્યારે તારતમનું અવતરણ થયું ત્યારે જ ખેતાભાઈ નીકળી ગયા હતા. એટલે એને કાંઈ સદગુરુ મહારાજ વિશે ઓળખાણ નથી, કારણ કે એમના પછી ઓળખાણ ગાંગજીભાઈ ને થઈ અને એમના પછી આ લીલાઓ ચાલુ થઈ. તો ત્યારથી જ ખેતાભાઈ ક્યાં ચાલ્યા ગયા છે? બરારબ ની અંદર. બરારબ એટલે આરબ કન્ટ્રી, અત્યારનું ઈરાક લઈ શકાય. સુંદરસાજી આ બધા નકશા જોજો, આ વિતક ની અંદર પાછળ આપ્યા છે, પણ ગૂગલ મેપમાં જોજો કેટલો સમય થાય ને પહોંચતા, એ ખબર પડે આપણને. આ એમને વાતો નથી. અને ઉંમર ખાસ જોવાની છે. આ વિતક મને નજરિયો આપે છે ને, ઉંમર કેવડી છે અત્યારે મહેરાજ ઠાકોરની? 28 વર્ષ. અને આરબ કન્ટ્રી ઈ જમાનાનું જેવી તેવી વાત નથી. જ્યાં બધા મોમેડિયન એરિયો કહેવાય, આ બધો ઈરાન, ઈરાક, નીચે મસ્કત, આ બધો આ બાજુ હિન્દુસ્તાન, આખું ત્યારે હિન્દુસ્તાન ગણાતું, પણ ઈ સમયે મુસલમાન એમાંય રહેતા, પણ આ બધા આરબ કન્ટ્રીઓ હતા ત્યારે. એ બરારબ ની અંદર ખેતાભાઈ ગયા છે. નહીં જાણ નહીં પહેચાન, ક્યાં જવું, કોને મળવું, કાંઈ ખબર નથી. ઈ જગ્યાએ જવાનું છે. અને અહીંયા કહે છે કે 25 વર્ષથી ગયા છે. તો તમે જાઓ અને ખૂબ સંપત્તિ એને ભેગી કરી છે. જો તમે એને સમજાવીને અહીંયા લઈ આવશો ને ઇસ્લામ ધર્મની અંદર, તો કાંઈક સુંદર સાધની સેવા થઈ શકશે. અને આ બધાયનો શ્રેય તમને મળશે મહેરાજ ઠાકોર. તો તમે જાઓ. બાનું હતું જી સુંદર સાધજી, ખાસ ધ્યાન દઈને સાંભળજો. આ બધાની અંદર જે ગુજ વાતો છે ને, એ કદાચ આજે નહીં જાહેર થઈ શકે. એ આપણે બધું આનું એક કોઈ પ્રકાશ શું છે ને એ જોવો છે કાલે, પણ એના માટે મારા લીલાને સરસ જોવાની છે. આ લીલા જોયા હશે તો એનો પ્રકાશ શું ધણી મને બતાવવા માંગે છે ને આપણે સમજાશે. તો અહીંયા મહેરાજ ઠાકુરને બધી વાત બતાવે છે કે તમે જાઓ, આનો શ્રેય તમને મળશે, તો તમે જાઓ એમને. અને જેવું સદગુરુ મહારાજે કીધું ને સુંદર સાધજી, એ હુકમ શિરોધાર્યા. આ હુકમ માફક ચાલ છે. જેમ જુગલદાસજી મહારાજ હરફની અંદર બતાવે છે ને કે હુકમ માફક ચાલ લ્યો. સદગુરુ મહારાજે કીધું ત્યારે એવું નથી કહેતા કે મારી સ્થિતિ એવી નથી, હું ખૂબ ભીરમાં છું, અત્યારે હું કઈ કરી ન શકું, હું અત્યારે અહીંયા સખીઓ એવી વાતો બતાવતી હોય કે મારી સ્થિતિ નથી એવી. શું સ્થિતિ? મારી સ્થિતિ એવી નથી કે મારાથી રસોઈ નહીં બને, મારી એવી સ્થિતિ નથી કે હું આ નહીં કરી શકું. મારે અત્યારે મારી શું સ્થિતિ શું છે? આવી સ્થિતિ છે. આવી સ્થિતિ હોવા છતાંય સદગુરુ મહારાજે કીધું કે તમારે બરાબર જવાનું છે. પૂછ્યું નથી. આપણને તો ગુરુજી પૂછે છે તમે વિતક કરવા જાશો?
તમે આ કાર્ય કરશો? થોપતા નથી, પૂછે છે. ન્યા તો સીધો હુકમ છે કે તમારે જવાનું છે. મેરાજ ઠાકુર તમારે જવાનું છે, કોઈ આનાકાની નહીં. ઈ ખાલી ઈ સ્થિતિમાં સુંદર સાથી પરિસ્થિતિમાં પહોંચી એકવાર મેરાજ ઠાકુરની જગ્યાએ પોતાની જાતને મૂકી તો આ વિતકને આમ સમજાય કે શું છે આની અંદર શું છે. અને કે છે આયા કે माह फागुन के बीच में नाव चले जब 140 दिन में पहुंचे बरारब पहुंचे जाए बरारब तब. આપણે આગળ જોયું હતું કે જ્યારે જે બાજુનો પવન વાતો હોય ત્યારે જ નાવ જાય. આપણે ખાલી આ એક ચોપાઈ વાંચી લેતા હોય પણ આ ચોપાઈને જ્યારે ચોપાઈ પાસે ઊભા રહીને ત્યારે ખબર પડે કે આ મા મહિનો અને ફાગણ મહિનો આવે ને એની વચ્ચે આ પવન વાતો હોય બાજુનો બરારબ બાજુનો આથમણો પવન કહેવાય. એ બાજુનો પવન વાતો હોય. ઉગમણો પવન કારણ કે એ બધી મશરક કહેવાય. આ બાજુનો મગરબ આપણા બાજુનું કહેવાય. તો એ બાજુનો પવન વાતો હોય ત્યારે. અને કેટલા દિવસે નાવ પહોંચે છે? 40 દિવસ બેસજો સુંદર સાજી નાવમાં. 40 દિવસ દરરોજ એક ચેતવણી કરવાની, બીજી કોઈ ચેતવણી કરવાની કે હું બરારબ જઈ રહી છું, હું બરારબ જઈ રહી છું, હું બરારબ જઈ રહી છું. 1 મહિનો અને 10 દિવસ. ત્યારે ફોન નહોતા. અત્યારે આપણી પાસે કોઈ ન હોય તો એકલતામાં સૌથી મોટો શત્રુ ઈ છે ને મિત્ર ઈ છે. મોબાઈલ છે ને સુંદર સાજી આપણો સૌથી મોટો શત્રુ ઈ છે. અને સૌથી મોટો જો સરસ એનો ઉપયોગ કરતા આવડે તો એ મિત્ર પણ છે. પણ એ મિત્ર શત્રુ જ બની રહે છે. મિત્ર બહુ ઓછો બને છે આપણો. તો એ 40 દિવસ હું એની પાસે મોબાઈલ હતો તો મોબાઈલમાં તો એ બધું જોયા રાખે. મૂવી હતા એની પાસે, સિરીઝો હતી કે એ સિરીઝ જોઈ લઈએ 40 દિવસમાં. આપણે અત્યારે પન્ના ધામ જવું હોય તો એ મોબાઈલને ફૂલ ચાર્જિંગ કરી, ટ્રેનમાં ક્યાંય અટકવું ન જોઈએ. અત્યારે આપણા માટે સૌથી અઘરામઘરી સ્થિતિ કઈ ખબર છે દશાજી? આપણે અત્યારે 15 મિનિટ પણ પોતાની જાત સાથે રહી નહીં શકતા. 15 મિનિટ. કેટલી મિનિટ? 15 મિનિટ રહેજો પોતાની જાત સાથે. ખાલી 15 મિનિટ કાંઈ નહીં કરવાનું, એમને બેહવાનું. વિચાર પણ ન આવવા જોઈએ. 15 મિનિટ નહીં રહી શકી. આ મોબાઈલ આપણને એટલી ખરાબ લત લગાડી દીધી છે ને, સખત ખરાબ, કે આપણે આપણી જાત સાથે રહેતા નથી શીખી શકતા. સુંદર સાજી આપણે માંદા છીએ ને, એકદમ માંદા કે આપણે બેડ ઉપર ઊભા નહીં શકતા. અને દવા લેવા જાય ને અને ત્યાં દવાની લાઈનમાં 15-20 મિનિટ બેસવું પડે તો આપણે મોબાઈલમાં રીલ્સ જોવા માંડી. મનને ડાયવર્ટ કરવું પડે છે કારણ કે પોતાની જાત સાથે નથી રહી શકતા. ત્યાં આપણે 15 મિનિટ માળા લઈ લ્યો ને હાથમાં, કાઉન્ટર હાથમાં લઈ લો, જે ફાવે. અને નો ફાવે તો એમને કોઈ વસ્તુ પકડી લ્યો, કોઈ એક જગ્યાએ નજરને સ્થિર કરો, રાષ્ટ્રમાજી નામનું જપ કરો. આપણે જ કરવું પડશે, કોઈ કરી નહીં દે. સુંદર સાચી મને મોબાઈલની લત લાગી છે તો એ મોબાઈલની લતમાંથી મારે કેમ બહાર નીકળવું મને ખબર પડી છે. આ ઇન્સ્ટાગ્રામ મારા ધણી વચ્ચે આવે છે, કરો ડિલીટ આજ ને આજ. એ ચાહે હજારો લાખો કેમ તમારા ફોલોઅર્સ નો હોય. આ ફેસબુક મને નડે છે, મારા ધણી વચ્ચે આવે છે, અંતરેરૂપ બને છે. હવે કોઈ આપણે એ રીતના નથી કઈ ગોતવા જવાનું. આજ બધા આપણા કોણ મારી ધણી વચ્ચે આની ગોતી આપણે. ઓલી ચીઠી લખવાની કીધી છે ને, આ રવિવાર ને નાગલા રવિવાર મૂકવાની છે, અત્યારથી કહી દઉં છું. કાલે રવિવાર છે, એના પછીના રવિવારે ચીઠી મૂકવાની છે, અહીંયા રાખવામાં આવશે અને બધાય મૂકવાની છે. સુંદર સાજી કાંઈક નિયમ લઈ લેજો. આપણે બધાય લેવો છે, એવું નહીં ખાલી તમે. મારે લેવું છે, મારે ચાલુ છે, મારે ધણી જોઈ છે. કાંઈક એવો નિયમ, આ વિતક નહીં. હવે વિતક થી દર વિતકે હું કાંઈક નવો નિયમ લઉં ને દર વખતે હું રાજ્ય મહારાજ બાજુ એક પગલું આગળ વધું તો હું મારી ધણી વચ્ચે હું આવે છે, હું ગોતું. આજે વિતક મૂક્યું અને કાલે વિતક સાંભળવા આવી, આમાંથી કોઈ પણ હું 5-6 ને પૂછીશ કે શું છોડવાની ઈચ્છા કરો છો. આ વન વે નથી કોમ્યુનિકેશન, આ 2 વે કોમ્યુનિકેશન થાય તો આની મજા અલગ આવે. અહીંથી ખાલી કહેવામાં જ આવે, પણ જો સામેથી રિએક્શન આવે ને કે ચાલો મેં આ છોડવા તૈયાર છે, ભલે છૂટે ન છૂટે ધણીની મોજ, પણ હું મારા તરફથી એક પ્રયાસ કરવા માટે, હું આગળ વધવા માટે એક પગલું ભરવા તો તૈયાર છું. અને જો એક પગલું ભર્યું તો ધણી 10 પગલા તૈયાર છે. આપણે 10 ભર્યા તો ધણી 100, આપણે 100 ભર્યા તો ધણી 1000. ઈ પછી સરવાળો ગુણાકાર માપમાં આવશે અને પછી સતત એક રસ થઈ જાય. પણ પેલું પગલું મારે ભરવાનું છે. ધણીએ એટલું જ આ બ્રહ્માંડમાં આપણા પાસે મૂક્યું છે, બાકી બધું હુકમ ઉપર જ છે. પણ એક બાજુ એની બાજુ પગલું ભરવું ને, ઈ આપણી ઉપર છોડ્યું છે. એક પગલું તું પેલા ભર મારી બાજુ,
આ ઈશ્ક તું ત્યારે જ પામી શકીશ. મૂળ મિલાવના ખિલવત ખાનાની અંદર છેલ્લા શબ્દ હતા કે પહેલે મોકો જાઓ ભૂલ. પહેલા તમે મને ભૂલી જાઓ અને પછી યાદ કરશો તો તમારી અંદર ઈશ્ક આવશે. અત્યારે હું ઈશ્ક લઈ લઉં છું તમારામાંથી, પણ એકવાર તમારે પ્રયાસ કરવાનું ચાલુ કરવું પડશે. પેલું પગલું મારે ભરવાનું, એ 10 પગલા ભરવા. જીજી કરે 10 ફેર, એ 10 વખત. આ બોલને સકી તારે ઇન્સ્ટા છોડવું છે, હાલ તને છોડાવી દઉં. તારે ફેસબુક છોડવું છે, હાલ તને છોડાવી દઉં. તારે વડાપાવની જે લત લાગી છોડવી છે, હાલ તને છોડાવી દઉં. આ રસ બહુ તને લાગે છે ખાવાના, ચાલ હું તને મદદ કરીશ. આ બધા ઈ છોડાવશે સુંદર સાજી, પણ પેલું પગલું મારે ભરવાનું છે. આ રીતના 40 દિવસે નાવ પહોંચે છે. નાની સૂની વાત નથી. એક ચોપાઈમાં આપણે બોલીને આગળ વધી જતા હોય, 40 દિવસમાં પહોંચી ગયા બરાબર. ત્યાં જઈને ચીઠી આપી ખેતાભાઈને કે આલ્યો મને તમારા ભાઈએ જ આપી છે. પણ એ 40 દિવસની ક્યારેક ચેતવણી કરવાની. એ 40 દિવસ એટલે ચારે બાજુ કઈ આમ સરસ મજાની બિલ્ડિંગો મોલ નથી દેખાતા. પાણી 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 સિવાય કઈ નથી. અને એ પાણી જોઈ જોઈને આપણને કિરંતન ગ્રંથની અંદર છેલ્લું પ્રકરણ મૂકશે આવા કે આ કેવો મોહ સાગર છે. સુંદર સાચી બધી વસ્તુની અંદર કઈ કઈ કનેક્શન જોડાયેલું છે. એ કિરંતન અવતરણ થાય, વિસરાઈ ગીન્યો બંજે, સુજી સંગારીઓ બંજે, રેણાવર રેલિયો બંજે, માલમકર મોહાડ, છાલા પૂંજે બંદર પાર. આ બંદર છે, ભવસાગર ને બંદર કીધું છાલા રાજજી મહારાજ. ઈ બહુ આ બંદરની પાર એટલે કે ભવસાગરની પાર તને પહોંચાડશે. પણ એકવાર ચાલતું આવી રીતના પછી બધું કરવા બેઠા છે. અને ત્યાં જઈ અને ખેતાભાઈના હાથમાં ચીઠી આપે છે, પત્ર આપે છે કે મને કોણે મોકલો છે? કાનજીભાઈએ, સદગુરુ મહારાજે મને મોકલો છે. હું ત્યાં નવતનપુરી હાલાર દેશમાંથી આવું છું અને મને તમારા માટે અહીંયા મોકલો છે. શેના માટે મોકલા હતા સદગુરુ મહારાજે? ધન કમાવા માટે. કે ઈ ધન છે, ઈ તમે કમાયેલું ધન તમે લઈને આવો તો સુંદર સાચની સેવા થઈ શકે. આ બધી વસ્તુને પકડજો સુંદર સાચી. બધી વસ્તુની અંદર હાર્દ છુપાયેલું છે, આનું રહસ્ય છે. અને ન્યા જઈ અને ખેતાભાઈને કહે છે કે દુની બહુ તક જમા કિયા. આ દુનિયાના પૈસા તમે ખૂબ જમા કર્યા, હવે આ લઈને ન્યા ચાલો. સુંદર સાચની સેવામાં આ ધન કામમાં આવશે. આ ધન લઈને તમે ચાલો ને બધા સુંદર સાચની અંદર તમારી નામના થશે. કારણ કે હવે ને સુંદર સાચની સેવામાં ધનની જરૂર છે. તો તમે ચાલો ત્યાં. અને જેવા, કારણ કે મેરા ઠાકુરે અહીંયા હાલાર દેશ નવતનપુરીમાં શેનું કામ કર્યું હતું? દીવાનગીરીનું, વજીર પદ સંભાળ્યું. એટલે હિસાબ લેખા જોખામાં એમને કોઈ પહોંચે નહીં. અને મહાન બુદ્ધિના સાગર મહામતી એની ખિતાબ એમને ત્યારથી એવું ન સમજતા સુંદર સાચી કે નાના હતા ત્યારે કઈ ખબર નથી ને પછી એને ખબર પડવા માંડી. સ્વરૂપ છે ને આપણને લીલા કરીને બતાવે. આપણે આની પહેલા સદગુરુ મહારાજના સ્વરૂપમાં જોયું હતું. સ્વરૂપ કચ્છમાં ખોજ કરે છે, ખબર નહોતી. પણ સ્વરૂપ આપણને લીલા કરીને કોને બતાવે છે? મને બતાવે છે. તો અહીંયા જબરા એવા છે, વજીર પદનું કામ કર્યું તો એને આમ ટૂંકમાં હિસાબ કિતાબમાં એને કોઈ પહોંચે ને એવા જબરા છે. તો જ્યારે ખેતાભાઈને થોડાક સમયમાં જ ખબર પડી જાય કે આ બહુ જબરો હિસાબ કિતાબ કરે છે, તો પોતાનો આખો કારભારનો કોના ઉપર મૂકી દીધું? મહેરાજ ઠાકોરને આપી દીધું. હવે આખો કાર્યભાર મારો તમે સંભાળો. જેટલા વખારો હતી એની ગોદામ, એટલે આપણે અહીંયા શું કહી શકીએ ને, ગોડાઉન. ફેક્ટરીના જે બધા ગોડાઉન હોય મોટા મોટા, કેટલું હતું એનો કોઈ પારાવર નહોતો સુંદર સાચી. એટલી એની પાસે સંપત્તિ હતી ખેતાભાઈ પાસે. અને આખો કાર્યભાર કોને સોંપી દીધો? અને એવા જબરા છે ને, રોજનામું રોજમેળ લખે કે આ દિવસે મેં આ કર્યું, આટલા પૈસા આવ્યા અને આટલા આપ્યા, આવક શું જાવક શું. એકાઉન્ટિંગ અત્યારે એના સીએ ટૂંકા પડે એવા જબરા સીએ હતા એ જમાનાના. બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી. અત્યારે કોઈ એવો બ્રહ્માંડમાં સીએ ન હોય ને એવા સીએ છે આપણા ધણી એ સમયના. એક રોજમેળ, દરરોજની દરરોજ વસ્તુ કેવી રીતના આવક થઈ, શેની જાવક થઈ, શું નફો થયો, એનું બધું આમ રોજમેળ પહેલેથી લખતા જતા હતા. અને આવું જોઈને તો આમ ખેતાભાઈ ઓળખોળ થઈ ગયા. એ ગજબ આમની પાસે છે. અને બધું આપી દેશે એમને. અને એ જ સમયે જ્યારે રાતે દિવસ દરમિયાન જ્યારે સમય મળે ત્યારે એને શું સંભળાવે? તારતમના વચનો. જે તારતમનો તો જાણતા નથી એમને તારતમના વચનો સુંદર સાજી સંભળાવે છે.
પણ જેમ ચીકણો ઘડો હોય આવડો એકદમ ચીકાશ વાળો હોય અંદરથી, અને એમાં પાણીનું આમ બૂંદ રેડો તો લપસીને સીધું હેઠું પડી જાય. જેમ ઓલું કમળનું ફૂલ અને એના પાંદડા હોય, એના પાંદડા જોયા છે ને બધાએ કમળના, એ પાંદડા ઉપર પાણી રેડજો, પાણી રહે જ નહીં, રડીને સીધું. આ ચીકણો ઘણો છે, ખેતાભાઈનો જે જીવ છે એની ઉપર જે આ ચીકાશ લાગી છે ને, ચીકાશ એ માયાની ચીકાશ છે. શું છે? એક કઈ વચન ચોટતો નથી, ચોટ એટલે અંદર રહેતો નથી, એક કઈ તારતમનો વચન અંદર જતું નથી. અને ક્યાં વચનો બતાવે ખબર સુંદર સાજી? સદગુરુ મહારાજે જે વચનો કીધા છે ને આજે 15 વર્ષથી, એ બધા વચનો એને સંભળાવે છે, પણ કાંઈ એક વચન સાંભળતા નથી ખેતાભાઈ. અને દિવસ દરમિયાન આ બધી સંપત્તિને સમેટવામાં રહે છે. આ સમેટતા 4 વર્ષ થઈ ગયા. કેટલો સમય? એની સંપત્તિ કેટલી છે વિચાર કરો. આવા જબરા છે, વજીર પદ છે, એને શું વાર લાગે? પણ એની સંપત્તિનો ફેલાવો જેટલો છે, એટલું ધન છે એમની પાસે, ખેતાભાઈ પાસે. તો એ સમેટતા 4 વર્ષ થઈ ગયા. એ સમયમાં ખેતાભાઈનું ધામગમન થઈ ગયું. તો એમનો ન્યાનો હાકીમ હતો, ઈ રાજ્યનો જે સીએમ કહી શકીએ. હાલો અત્યારે આપણે સહેલાઈથી સમજવું હોય તો ઈ રાજ્યનો જે સીએમ છે શેખ સલાહ, એને ખબર પડી કે ભાઈ આ છે ને એ વગવાળો માણસ, એટલે કે ખૂબ શક્તિશાળી માણસ હતા ખેતાભાઈ. પણ હવે એની આગળ પાછળ કોઈ છે અને એને ખબર હતી. તો જેવું જ ધામ ગમન થયું ને, તો એની સંપત્તિ ઉપર એને પૂરી નજર કરી, ખરાબ નજર કરી. આની બધી સંપત્તિ હું હડપી લઉં. અને મેરાજ ઠાકુર હજી ઉંમર નાની, સુંદર સાચી, નવા છે. આ એવા દેશની અંદર ગયા છે કે જ્યાં કાંઈ ખબર નથી, ઉંમર ભેગી લેતા જાય. જો 28 ને 4 વધીને 32 વર્ષના, લગભગ મારા જેવડાવે થઈ ગયા. અહીંયા આવું હતું તો વિચારતા હતા ક્યાં રહેવાનું છે, શું છે, બધું આપણને ગુરુજીએ કીધું. ન્યાય ખબર છે ક્યાં રહેવાનું છે, ક્યાં સુવાનું છે, કેવી રીતના કોને પહોંચીશ, કોને મળીશ. અને આ એક ખરાબ નજર કરી અને શેખ સલાહે એવી રીતના જ કીધું, એના માણસોને કઈ મારી નાખો. ખેતાભાઈ તો મરી ગયા, આની પાસે કઈ તાકાત છે ને, આને મારી નાખો. એટલે બધી સંપત્તિ કોની? મારી, હાકીમની, શેખ સલાહની. આના માણસો જ્યારે રાતે આવી યુક્તિ બનાવે છે ને, સાંભળી જાય છે. કોણ? મેરાજ ઠાકુર. ઈ સમયે દોડીને ભાગે છે ત્યાંથી. અને આ બરારબની જે રાજધાની કહી શકાય, બગદાદ, ઈરાકની રાજધાની છે અત્યારે, બગદાદ પહોંચે છે. ત્યાં સુલતાન રહેતો હતો. જેમ પીએમ હોય, આપણા દેશના પીએમ જેમ દિલ્હીમાં રહે, એવી રીતના ઈરાકની જે રાજધાની છે એ બગદાદ જાય છે ત્યાં, કે હું સુલતાનને મારી વાત કરું. પણ 2 મહિના સુધી રણવગડામાં આ રીતના પહાડોમાં ને બધે ફરે છે. પણ 2 મહિના સુધી આજુબાજુના માણસો એના એવા છે ને કે સુલતાન સુધી વાત પહોંચવા દેતા નથી. કારણ કે એના માણસોને ખબર પડી જાય કે આ તો શેખ સલાહની વાત કરે છે, એટલે શેખ સલાહનો એને યાર સંબંધ હોય જ. એટલે કેમે કરીને સુલતાન સુધી વાત પહોંચવા દેતા સુદર્શાજી 2 મહિના સુધી ફરિયાદ કરે છે. કોઈ ઓળખીતું નહીં. જે જગ્યાએ ખેતાભાઈ ત્યાં રહેતા ત્યાંથી દૂર ગયા અને ત્યાં 2 મહિના રહે છે. ક્યાં જમતા હશે મારા ધાણી? ક્યાં સૂતા હશે? એવા આરબ કન્ટ્રીની અંદર કેવું જમવાનું મળતું હશે ને? ગુજરાતમાંથી ગુજરાતી સાથ વચ્ચે મૂક્યા છે. ઈ સમયને યાદ કરીએ મને. કોના માટે સુંદરસાજી? આ બધી કસની છે. કોના માટે સુંદરસાજી? મારા માટે. આ બીજા કોઈ માટે નથી. આ વાતો સાંભળીને એક વાત પોતાના જીવને કહેવાની છે કે હવે તો જાગ હરામખોર. આ તું સાંભળસ એનાથી દરાતે લીધું શું? વિતકમાંથી તું શું લેવા માંગે છે? પોતાના જીવને કહેવાનું. અહીંયા જાગણી આત્મની નથી, જાગણી જીવની છે. આત્મ ઓલરેડી જાગ્રત અવસ્થામાં જ છે, પણ માયાના એટલા લેપ લાગી ગયા છે, એટલા મોહના સંબંધો, એટલા પરિવારના જે આ બંધનની અંદર બાંધી દીધો છે એને, કે દ્રષ્ટા રૂપે આને જોવા માંડ્યો છે. એટલું જીવે એના મને પોતાની બધી હુકુમત લઈ લી છે પોતાના હાથમાં. તો પોતાની સાથે આ વચનો સાંભળીને વાત કરીએ સુદર્શાજી એકાંતની અંદર. આ વચનોને વાગવડા, આ ચર્ચાની અર્ચા છે. કોઈના સાથે ચર્ચાની અર્ચા કરવા નથી મળતી તો પોતાની સાથે ચર્ચાની અર્ચા કરી.
અને જ્યારે આ રીતના 2 મહિના સુધી ભટકે છે ને ત્યારે जब उससे पीछे फिरे एक मिला अरब, तिन आगे भी तक कही तिन लिख दिया तब, मेरे गले में थी सो मैं डालत हो गले तुम, लेओ हिसाब रोज ईद के जब होवे हक हुकाम. જબ ઉતસે પીછે ફીરે, થાકી ગયા 2 મહિના સુધી ફરિયાદ કરીને, એટલે એમ થયું હવે હું ગયો જાઉં, નહીં મારી કોઈ વાત સાંભળે. એક મિલા આર, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આપણે કહેતા કે બધાય દરવાજા બંધ થઈ જાય ને ત્યારે એનો દરવાજો ખુલે છે. એ સતત સુંદર સાજી આપણી હારે જ છે, બસ એક પગલું ભરવું પડે. 2 મહિના સુધી રાહ જોઈ કે હું જોઉં તારી ધીરજ કેવી છે. અને જ્યારે જાતા હોય છે ને ત્યારે આરબના રૂપમાં સાક્ષાત ધામના ધણી આવે છે. ક્યાં જાય છે, શું કરે છે, કેમ અત્યારે આટલો બધો ઉદાસ છે, બધી વાત માંડીને કરે છે. એક કામ કરે, એક પત્ર લખી દઉં છું. અને એ પત્રમાં લખે છે કે મારા ગળાનો બોજ હતો ને એ હું તારા ગળામાં ડાળું છું. જો મારું કામ નહીં કરે તો ઈદના સમયે, કયામતના સમયે તારો દાવણ પકડી અને હું ન્યાય માંગીશ. આવું બધું ચિઠ્ઠીમાં લખી દેશે. અને કહે છે કે જાઓ કાલે સવારે છે ને અહીંયા સુલતાન નમાઝ પડવા આવશે અહીંયા, ત્યારે એનો જામો પકડી અને આ ચિઠ્ઠી એમના હાથમાં આપજો, તમારું કાર્ય થઈ જશે. આ લઈને થોડાક આગળ જાય છે, જોવે છે તો એ સ્વરૂપ હતું નહીં. જેમ ઓલા રણમાં એકલા મળ્યા હતા ને એવી રીતના આ આરબમાં ભેગા ને ભેગા છે. સુંદર સાજી એક એક લીલા કરીને બતાવે છે. ચાલ ચાલો, તમે ચાલ, એકવાર ચાલશો તો ધણી હર પળ કોઈના કોઈના રૂપમાં આવીને તમને રસ્તો બતાવશે, બતાવશે ને બતાવશે જ. બીજે દિવસે એવું જ થાય છે. સુલતાન નમાઝ પડવા જાય છે. સુંદર સાજી આખા ઈરાન, ઈરાક, આખા આરબ કન્ટ્રીનો સુલતાન, એની આજુબાજુ પહેરેદારો કેટલા છે, છતાંય દોડીને જોશથી એનો જામો પકડે છે. અને જેવો જામો પકડે છે તો અહીંયા જામામાં કસ બાંધેલી હોય છે, આમ દોરી, એ કસ તૂટી જાય છે. ત્યારે એની આજુબાજુના જે સુલતાન પહેરેદાર હોય છે ને આમ સીધી બંદૂક રાખી દે છે. ત્યારે સુલતાન રોકે છે કે રોકોમાં. લા તખફ યા બની, આમાં ચોપા એક સરસ એક શબ્દ છે, લા તખફ યા બની. એમ કહે છે કે તું ડર નહીં. સુલતાન મેરા ઠાકુરને કહે છે કે તું ડર નહીં. તે આવું શું કામ કર્યું, મને કે શું છે તારી વાત, કેમ તારે આવી રીતના આવું પડ્યું, મારો જામો પકડવો પડ્યો. ત્યારે કાંઈ બોલતા નથી. જે ઓલા આરબના સ્વરૂપમાં જે વ્યક્તિ પત્ર લખી દીધો હતો રાજજી મહારાજે, એ પત્ર આપે છે. અને એ પત્ર સુલતાન વાંચે છે. સુલતાન જોવે છે, એમાં વાંચે છે કે મારા ગળાનો બોજ હતો હું તમારા ગળામાં નાખું છું અને તમે મારો ન્યાય કરો. જો તમે મારો ન્યાય નહીં કરો અને જ્યારે ખુદા કયામતના દિવસે, ઈદના દિવસે, ઈદ એટલે ફળ લેવાનો, ફળ લેવાનો સમય હોય ને કયામતનો સમય કીધો. ઈદ એટલે શું, ખુશીનો દિવસ, ફળ લેવાનો સમય. તો ઈદના સમયે, કયામતના સમયે જ્યારે ખુદા ન્યાયાધીશ બનીને બેસશે અને જ્યારે હું આ લાઈનમાં ઊભો હોઈશ ત્યારે હું તમારો દાવણ પકડીને ખુદાને કહીશ કે આએ મારો ન્યાય નહોતો કર્યો, તો હું ત્યારે ખુદા પાસે ન્યાય માંગીશ. એના કરતા તમે અત્યારે મારો ન્યાય કરો. જો એ સમયે તમારે ગુનેગારોની લાઈનમાં ન ઊભું રહેવું હોય તો અત્યારે તમે મારો ન્યાય કરો. આ સાંભળે છે ને ત્યારે એમ કહે છે કે આ વચનો બહુ દુર્લભ છે. આવા વચનો આજ દિવસ સુધી મને કોઈએ નથી કીધા. નો જ કે ને, આ કહેવા વાળા ખુદા છે. એટલે જે દાવન, જે જામા એમના હાથમાં હતો મેરા ઠાકુરના, એ આમ ઝટકીને લઈ લે છે અને આમ અવકાશ બાજુ, આકાશ બાજુ નજર કરે છે કે હે ખુદા, આ વચનો ખૂબ દુર્લભ છે. આવા વચનો મને આજ દિવસ સુધી કોઈ કીધા નથી. હું આનો ન્યાય સૌથી પહેલા કરીશ. એમાં કહે છે કે ઇન્શા અલ્લાહ તારો ન્યાય હું પહેલા કરીશ. અલ્લાહની સોગંદ કે સૌથી પહેલા હું ન્યાય તારો કરીશ. તારે તે જે ખોયું છે ને એ બધું હું તને અપાવીને રહીશ. હું તારો ન્યાય પહેલા કરીશ. આવું કહી અને સુલતાન નમાઝ પડવા જાય છે. અને નમાઝ પડીને બીજા દિવસે જ્યારે રાજ દરબાર ભરાય છે ત્યારે કહે છે કે કાલે મારી જ્યારે નમાઝ પડવા જતો હતો ત્યારે મારો જામો પકડી જે કસ તોડી હતી ને એ વ્યક્તિને બોલાવી આવો, એનો હું સૌથી પહેલા ન્યાય કરીશ. ત્યારે સિપાહીઓ ઢંઢેરો પીટાવતા
પીટતા પીટતા આવે છે કે ભાઈ કાલે કોણે સુલતાનનો જામો પકડ્યો તો એ કોણ છે એ વ્યક્તિ? ત્યારે મેરા ઠાકોરની હાજરી છે કે એ વ્યક્તિ હું છું. ત્યારે સિપાઈ બે બાજુથી પકડીને એમને સુલતાનની સામે હાજર કરે છે. જેવા સુલતાનના દરબારની અંદર પહોંચે છે ત્યારે સૌથી પહેલા હેમકુશલ પૂછે છે કે કેમ છે, હિન્દુસ્તાનમાં બધું કેવું ચાલી રહ્યું છે? બધું ઠીકઠાક તો છે ને? ત્યાં ઇસ્લામ ધર્મનો ફેલાવો કેવો છે? ઇસ્લામ ધર્મ એટલે ખાલી મુસલમાન નો પકડતા સુંદર સાચી. ઇસ્લામ ધર્મ એટલે સત્ય ધર્મ. સત્ય ધર્મનો ફેલાવો કેવો છે ત્યાં? બધી વાત પૂછે છે, હેમકુશલ પૂછે છે, બધી વાત પૂછે છે. અને પૂછી કે છે પછી કે છે કે તે મારા નજીકના દીવાન કે મંત્રીને કેમ ફરિયાદ ન કરી, સીધી મને કેમ ફરિયાદ કરી? કારણ કે ત્યારે નિયમ હતો જો મંત્રી કાંઈ ભૂલ કરે તો સીધો મૃત્યુદંડ. એટલો પ્રેમ કરતો સુલતાન એમના માણસ, એમના આવડા એમની જે પ્રજા છે એને, એમની પ્રજાને એટલો પ્રેમ કરતા કે એમની વચ્ચે જો કાંઈ પણ ચૂક થઈ જાય તો એના માણસોને મૃત્યુદંડ પણ આપતા. તો ઓલો મંત્રી ડરવા માંડ્યો, દીવાન કે જેને 2 મહિના સુધી ફરિયાદ સાંભળી પણ અહીંયા મેરા ઠાકુર એને બચાવે છે. કે મને એવી ખબર નહોતી કે પેલા દીવાનને વાત કરવાની હોય, ઈ તમને વાત કરે, હું તો સીધો તમારી પાસે આવી ગયો. કોઈ દેત કસાલા તુમકો તુમ ભલા ચાહ્યો, શરત ધામ કી ન છોડ્યો, સુરત પીછે ફિરાવો છે. આપણી ધામની શરત છે. રામરતનદાસજી મહારાજના 5 મિનિટ ખાલી લઈશ. રામરતનદાસજી મહારાજના વિતકમાં એક સરસ વાત બતાવે છે. રામરતનદાસજી મહારાજ એક વીછી છે ના લગભગ કોઈ બીજા સાથે બતાવી છે. અને જ્યારે રામરતનદાસજી મહારાજ બેઠા હોય છે ને ત્યારે એક વીછી આવે છે અને ડંખ માર્યા કરે, ઉપાડી એને પાણીમાંથી બહાર કાઢે, વળી પાછો બહાર મૂકે તો વળી પાછો ડંખ મારે, વળી પાછો જઈને પાણીમાં પડી જાય. આવું 3-4 વખત થાય છે. પછી ઓલા સાથથી નો રહેવાનું કે તમે એને વારે વારે બહાર કાઢો છો અને વારે વારે તમને ડંખ મારે છે, તો શું કામ તમે એને બહાર કાઢો છો? જવા દે ને પાણીમાં, ભલે જઈને મરતો. ત્યારે રામરતનદાસજી મહારાજ એક સરસ જવાબ આપે છે કે એનું કાર્ય છે ડંખ મારવાનું, માર્યું કાર્ય છે ને બચાવવાનું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી પરમહંસ મહારાજ કી જય. તો આયા ઈ છે, એનું કામ છે વજીરનું મને આ રીતના યાતના આપવાનું, મારું કામ છે ને બચાવવાનું. આયા મેરા ઠાકુર એમની ફરિયાદ નથી કરતા. અને રાજાને સુલતાનને ખબર છે કે આને પેલા ફરિયાદ આને કરી જ હોય, પછી જ મારી પાસે આવ્યા હોય, નો સાંભળ્યું હોય ને તો. પણ આ વાતથી ખુશ થઈ જાય છે મેરા ઠાકુર ઉપર અને કહે છે કે આને જે શેખ સલાયાનું લીધું છે ને, હજમ કર્યું છે ને, પચાવી લીધું છે ને, એ અત્યારે ને અત્યારે આને કયો છોડી નાખે. એમના માણસોને કહે છે જાઓ એની ઘરે જઈને કયો, નહીં તો એને જળમૂળમાંથી બરબાદ કરી નાખીશ. સીધો હું એને આ રીતના કારાવાસની અંદર પૂરી દઈશ, જેલની અંદર પૂરી દઈશ. એને કયો અત્યારે જેટલું લીધું છે ને બધું એમને એનું પાછું આપી દે. અહીં એમના માણસો લઈને આવે છે અને શેખ સલાહને ઘરે આવીને મોટેથી આ વાત કહે છે કે સુલતાનનો હુકમ છે જેટલું આનું લીધું છે ને એ બધું આનું આપી દો, નહીં તો સુલતાન તમને છોડશે નહીં. સુલતાનનો હુકમ છે, શેખ સલાહ PM નો હુકમ હોય, CM નો માને એવું બને, બધું જ એમને આપી દેશે. પણ વેર છે, ગુસ્સો આવે કે આ ગમે એમ કરીને મારી પાસેથી પાછું લઈ લીધું અને ડરે છે એને હવે કઈ કરી ન હતું. તો જ્યારે રાતે સૂતા હોય છે ત્યારે આખા ગોદામોને આગ લગાડી દેશે. અને જ્યારે ખેતાભાઈનું મૃત્યુ થયું હતું ને સુંદરસાજી, એ જ સમયે મેરાજ ઠાકુરે પત્ર લખ્યો કે આ રીતના ખેતાભાઈનું ધામગમન થઈ ગયું છે, આવી રીતના છે. આ પત્ર પહોંચતા 40 દિવસ થાય, પાછા ત્યાંથી કોકને મોકલે પાછા 40 દિવસ થાય, કે વાર તો લાગે ને. 2 મહિના 3 મહિના વયા ગયા. એ 2-3 મહિનામાં જે આ ફરિયાદો કરી ને બધું થયું, અને એ સમય નવતનપુરીથી કોકને મોકલે છે, એ પાછો લીલા ચેન્જ થાય છે. એ આપણે આવતીકાલે લેશું. तुरत कुंजी बखार की, तुरत कुंजी बखार की, और सामा सब सब काढ़ के हाथों दई, काढ़ के हाथों दई, ढील न करी तब, ढील न करी तब, ढील न करी तब. बोलो श्री सतगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री बाईजुराज महारानी जू की, श्री
छत्रसाल महाराज की, स्वामी श्री लालदास जी महाराज की, श्री परमहंस महाराज की, आचार्य श्री दीनदयाल महाराज की, श्री तीनोपुरी धाम की, श्री समस्त मस्त सुंदर साध की जय। प्रणाम सुंदर साथ जी, प्रणाम।